સ્વામિનારાયણ હરિ વચનામૃત સારંગપુરનું 18મું સંવત 1877 ભાદરવા સુધી આઠમને દિવસ સ્વામીશ્રી સહજાની મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે 12 ઓડાની અવસરીએ વિરાજમાન હતા ને ધોળો કેશ પહેર્યો હતો, ધોળી ચાદર ઓઢી હતી ને મસ્તક પર શ્વેત પાગ બાંધી હતી ને ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશના હરિભક્તની સભા ભરાઈ બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યાજી, જે શ્રદ્ધાવાન પુરુષ હોય ને તેને જો સાચા સંતનો સંગ મળે અને તે સંતના વચનને વિશે શ્રદ્ધાવાન થાય તો એના હૃદયને વિશે સ્વધર્મ, વૈરાગ્ય, વિવેક, જ્ઞાન, ભક્તિ આદિ જે કલ્યાણકારી ગુણ તે સર્વ પ્રગટ થઈ આવે છે અને કામ, ક્રોધાદિક જે વિકાર તે બળી જાય છે. અને જો કુસંગ મળે ને કુસંગીના વચનને વિશે શ્રદ્ધાવાન થાય તો વૈરાગ્ય, વિવેકાદિક જે ગુણ તે સર્વ નાશ પામી જાય છે. જય સ્વામિનારાયણ. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વતઃ સિદ્ધ અનાદિ મહામુક્તરાજ બાપાશ્રી, અનાદિ મુક્તરાજ મામા તથા અનાદિ મુક્તરાજ માસી, સર્વે સંતો હરિભક્તોના ચરણોમાં કોટાન કોટી વંદન સહ. જય સ્વામિનારાયણ. આ સભામાં જોડાયેલા સર્વે મુક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ સહવંદન તથા સર્વે સંતો હરિભક્તોના ચરણોમાં કોટાન કોટી વંદન સહ. જય સ્વામિનારાયણ. આ સભામાં જોડાયેલા સર્વે મુક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ સહવંદન. વચનામૃત છે સાળંગપુરનું. અહીંયા લખેલું છે સાળંગપુરના જીવા ખાચર. એ લગભગ આપણે બહુ કોઈ ધ્યાનથી એવું નોટિસ નથી કરતા કે 2 જીવા ખાચર છે, એક ગઢડાના છે અને એક સાળંગપુરના છે. જે દાદા ખાચરના કાકા હતા એ ગઢડાના જીવા ખાચર અને જે ઈર્ષ્યાવાળા ને એવા હતા એ ગઢડાવાળા. આ સાળંગપુરના જીવા ખાચરના ત્યાં આ વચનામૃત છે. એટલે એમાં પહેલી જ વાત છે શ્રદ્ધાવાન પુરુષ. તો પહેલી વાત કે આપણે શ્રદ્ધાવાન હોવા જોઈએ. એ કે સત્પુરુષને વિશે આપણને અતૂટ વિશ્વાસ, શ્રદ્ધા હોવું જોઈએ. એમ કે છે ને કે શ્રદ્ધા તો એક પુલ છે આત્મા અને પરમાત્મા વચ્ચેનો. તો સૌથી પહેલું શું હોવું જોઈએ? તો કે જે સત્પુરુષનું શરણ લઈએ, આપણે ગુરુ તરીકે સ્વીકારીએ, પથદર્શક તરીકે સ્વીકારીએ, જેનું આપણે લઈએ તો એમાં શું હોવું જોઈએ? સૌથી પહેલું આપણને વિશ્વાસ. વિશ્વાસ ને શ્રદ્ધા વગર તો કોઈ કાર્ય સફળ થાય નહીં. એમ કે ને કે વિશ્વાસ હોય તો પથ્થરમાં પાડિયા કરેલા હોય એમાંય બધાને વિશ્વાસ હોય તો એનું કામ થઈ જાય. તો પહેલી શ્રદ્ધા હોય, જેને શ્રદ્ધાવાન પુરુષ હોય હવે એને સાચા સંતનો સંગ. અહીં એકલા સંત નથી લખેલું, સાચા લખેલું. એનો મતલબ સત્સંગમાં સાચા અને ખોટા પણ હશે. તો પેલું શ્રદ્ધાવાને આ વિચાર કરવો પડે કે ગમે તે કપડું જોયું ને સંત એમ નથી કીધું. સાચા સંતનો સંગ મળે તે સંતના વચનને વિશે શ્રદ્ધાવાન થાય. મળ્યા તો આપણને બધાય ને, જેમ કે મોટા સત્પુરુષ, પછી એમના વચન ઉપર આપણે કેટલો વિશ્વાસ છે. પછી આપણે એમ કહીએ ખરા કે મને વિશ્વાસ છે પણ ખરેખર નથી. મહારાજે રામાનંદ સ્વામી પાસે જ માંગી લીધું, તમારો જે ભક્ત હોય એને જો દુઃખ આવે તો એ દુઃખ મને થાવ અને ક્યારેય એના નસીબમાં રામ પાત્ર ન રહે, અંધન વસ્ત્રથી ક્યારેય દુઃખી નહીં રહે. તો પછી આપણને એવો વિશ્વાસ હોય તો આપણે ક્યારેય દુઃખ એવું લાગે જ નહીં, સકામ થઈએ જ નહીં. પણ એમ વિશ્વાસ આવી જતો નથી. ધીમે ધીમે મોટાના વચનોમાં વિશ્વાસ રાખીને પાલન કરતા જઈએ અને આગળ વધીએ. ઉપરથી આપણને વિશ્વાસ દેખાય પણ જ્યારે આપણી બધી જ પરિસ્થિતિ ખરાબ આવવા માંડે ત્યારે આપણને વિશ્વાસ કેટલો છે એ ખબર પડે. કસોટી વગર તો ખબર પડે નહીં. એ પહેલા તો શ્રદ્ધાવાન આપણે હોવા જરૂરી. પછી સંગ સાચા સંતનો હોવો જરૂરી. હવે સાચા સંતનો સંગ છે પણ પછી એના વચનમાં વિશ્વાસ નથી તોય સંગ કઈ કામ આવતો નથી. કારણ કે મહારાજની સાથે જ હતા બધા. જીવા ખાચર હતા, અલૈયા ખાચર હતા, અમોઘાનંદ સ્વામી હતા, જિજ્ઞાસાનંદ સ્વામી હતા, ભગવદાનંદ સ્વામી હતા, નિર્વિકલ્પાનંદ સ્વામી હતા, પૂર્ણાનંદ સ્વામી હતા. આ બધા મહારાજની સાથે જ હતા. અને મહારાજમાં કઈક વિશ્વાસ હશે ત્યારે સાધુ થવા આવેલા હશે ને, તો પછી એમને એવો વચનમાં વિશ્વાસ ન રહ્યો, શ્રદ્ધા ન રહી અને આગળ જતા શું થયું? તો કે બધાનું પતન થઈ ગયું. તો કે જે શ્રદ્ધાવાન હોય એના હૃદયની વિશે સ્વધર્મ, વૈરાગ્ય, વિવેક, જ્ઞાન, ભક્તિ આદિ આવે. પરોક્ષના દ્રષ્ટાંતે સૌથી પહેલું દ્રષ્ટાંત જોઈએ તો વાલ્મીકી.
જે વાલીઓ હતા, અને એમને નારદજીના વચનમાં વિશ્વાસ આવી ગયો, મહાન સંત બની ગયા, સંસારને અમૂલ્ય ભેટ આપી. હવે આપણામાં નજર કરીએ તો જોબન પગી એના જો પાપ આપણે જોવા જઈએ તો અમાપ હતા. કોઈ કાળે કેટલાય કલ્પ સુધી એનું કલ્યાણ થાય એવું નહોતું, પણ એને વચનમાં વિશ્વાસ આવી ગયો તો જીવન આખું પરિવર્તન થઈ ગયું, ને બધા જ સારા ગુણ એમનામાં આવી ગયા. અભેસીજીને વચનમાં વિશ્વાસ આવી ગયો તો ચકલીની ચાંચનું ફરાળ કરતા હતા, એના બદલે 6 કલાક ધ્યાન કરતા થઈ ગયા. ધ્યાન પાછું કેવું કે એમને નક્કી જ હતું કે જ્યારે એમની જે ધ્યાનની બધી સવારની સાધના પૂરી ન થાય ત્યાં સુધી રાજ્યનું ગમે તેવું કામ હોય, આપતકાળ હોય, તો કોઈની તાકાત નહોતી કે અભેસીને વાત કરવા જાય. એમની મનાઈ હતી કે ગમે એવું થઈ જાય મને વાત કરવા આવવાનું નહીં. અને 6 કલાક એક બેઠકે ધ્યાન કરતા થઈ ગયા, એક સત્પુરુષના વચને કરીને. પછી વાલેરો વરુ, આપણને ખબર છે બારવટિયા હતા, પણ ગુણાતીતાનંદ સ્વામીના વચને મોટા ભક્ત બની ગયા. એવી રીતે આપણા સત્સંગમાં અને પરોક્ષમાં આપણે જોયેલા જ છે કે આવા તો ઘણા બધાના પરિવર્તન થયા. સ્ત્રી ભક્તમાં જોઈએ તો જેતલપુરના નગરવધુ, એનું પણ પરિવર્તન થયું. એટલે આ આપણને ખબર હોય આ વાતની, પણ આપણે વિચાર નથી કરતા. પહેલું તો આપણી એવી નજર જ નથી કે આમાંથી આપણે શું શું સાર ને અસાર ગ્રહણ કરવાના. ધાર કે વચનામૃત વાંચીએ તો એમાંથી શું મારે કેવી રીતે ગ્રહણ કરવાનું. આપણે એક કંઈ પણ વસ્તુ લઈએ એની સાથે સૂચના હોય તો એને ધ્યાનથી વાંચી લઈશું. પછી રસોઈ બનાવવાની હોય અને રેસીપી હોય તો એક લખ્યું હોય કે ચપટી સોડા, તો આપણે ધ્યાન રાખશું ચપટી આમ 10 વાર વિચાર કરીને વાપર. પણ આ શબ્દ છે ને એને આપણે એવી રીતે નજર જ નથી કરતા. પહેલી વાત તો શું કીધું કે આ બધા જ ગુણ છે ને એની જાતે જ એને પ્રગટ થઈ આવે, અને ક્રામ ક્રોધ આદિ જે વિકાર તે બળી જાય છે. તો થાય ને મોટાના વચન પ્રમાણે અનુવૃત્તિ પ્રમાણે ચાલતા જઈએ અને મોટાની કૃપા ઉતરતી જાય એટલે આપણી અંદરથી દોષ ટળી જાય. પણ આપણે કેવું કરીએ, સેજે સેજે આપણને તો મોટા મળી ગયા, આપણે ઓળખવા કે શોધવા પણ ગયા નહોતા, પણ એના વચનને વિશે આપણે શ્રદ્ધાવાન નથી. જે આપણું પરિવર્તન નથી થતું એનું કારણ એક જ છે કે આપણને મળેલા સત્પુરુષના વચનને આપણે ગણકારતા જ નથી. આપણે એક જ વાક્ય પકડીને બેઠા છે. બાકી બાપાની વાત વાંચીએ, મુનિસ્વામીની અમૃતસરિતા વાંચીએ, સાગર વાંચીએ, પ્રસંગ માળા ગમે તે વસ્તુ એક જ ટોપિક ખાલી વાંચીએ ને તો એમાંથી એક ગુણ કેળવવાનું તો આપણને મળે છે. આપણે જે માસીના ગુણાનુવાદની થોડીક સભા રાખેલી તો કેટલાનું પરિવર્તન આપોઆપ આવ્યું. આમાં પ્રસંગ વાંચે, કોઈનો સાંભળે, તરત અસર થઈ જતી હતી. પણ એનું પહેલું કારણ જ કે એને વચનમાં શ્રદ્ધા છે, અને શ્રદ્ધા સહિત બેઠા છે. શ્રદ્ધા વગર તો કે ને કોઈ દવા લઈએ કે કંઈ પણ કરીએ, કોઈની દુઆ લઈએ તો જ્યાં સુધી એમાં વિશ્વાસ નથી હોતો ત્યાં સુધી કામ થતું નથી. અને આમે મનનું મુખ્ય કારણ શું છે તો કે વિશ્વાસ. આગળ ઘણા બધા એવા સમાજમાં દ્રષ્ટાંત છે જ, વૈજ્ઞાનિકોએ સંશોધન પણ કરેલા. જે કેદી હોય એને ફાંસીની સજા આપવાની હોય, એ ડોક્ટરો સરકારમાં રજૂઆત કરે કે આમે એમને ફાંસી આપવાની છે, તમને અખતરો કરવા દો. ના પણ ખબર જ છે કે એમને એમ કહેવામાં આવે કે તમને ઝેરી નાનું ઝેર આપી અને તમારું સજા કરવાની છે. આંખે પાટા બાંધવામાં આવે, ફક્ત ને ફક્ત એને ટાંકણી જ મારવામાં આવે તો પણ એ મરી જાય. અને જ્યારે એનું પોસ્ટમોર્ટમ કરે ત્યારે મૃત્યુનું કારણ પણ ઝેરી સર્પના ડંસનું જ બતાવે, જ્યારે એને તો ડંસ દીધો જ નથી હોતો. એટલે કે મન, એમ આપણને સત્પુરુષને વિશે પ્રીતિ હોય, આત્મબુદ્ધિ હોય તો આપણું મન સ્વીકારી જ લે આ વાત તો બરાબર છે. અને ઓલું વિશ્વાસ ન હોય, શ્રદ્ધા ન હોય, આવું જ કઈ હોતું હશે, આવું ક્યાંય હોય જ નહીં. આપણને મોટા મળી ગયા, હવે આવું બધું કઈ વિચારવાનું નહીં. પછી આપણી અંદર કઈ દોષ હોય એ આપણને દેખાય તો આપણે પછી ઢાંક પીછોડો કરીએ. ના ના, દોષ તો ખાલી રાખ્યા છે, એ તો બાધિતાનું વૃત્તિ છે, બાકી મને કઈ છે નહીં. એ પણ એક દ્રષ્ટિકોણ છે, એ પણ કેળવવાનું. પણ કેમ તો કે આપણે એનાથી ડિસ્ટર્બ ન થઈ જાય એટલા માટે કેળવવાનું. પણ સતત સાવધાની સાથે
જાણપણા રૂપ દરવાજે રહીને મહારાજે આપણને કીધું. તો એવી સાવધાની સાથે જો આગળ વધીએ તો આ કીધા એ બધા જ ગુણ સહેજે સહેજે આવે. પણ મોટાના વચનમાં વિશ્વાસ હોય તો આપણને એકવાર મોટા એ કીધી હોય વાત, જે સ્પષ્ટ વાત હોય ને જાહેર સભામાં જે થઈ જાય ને સિદ્ધાંત રજૂ, એમાં આપણે જોઈ લેવાનું કે સિદ્ધાંત ખરેખર આ છે. પછી આપણી અંદર ઈચ્છા હોય અને મોટા પાસે કઈ આ પડાવવી હોય એટલે પૂછવા જઈએ તો મોટાને ખબર જ છે કે આ સિદ્ધાંત છે, પણ આને કરવું નથી એટલે પૂછે છે. તો પછી મોટા કઈ આપણને એમ ટકોરીને કહેશે નહીં કે આમ નહીં આમ જ. સિદ્ધાંત બધાને ખબર જ છે. એવી રીતે આપણું જીવન બનાવશું તો જે દોષ જીતવા માટે અથાક દાખલે પણ નથી જીતાતા, સ્વભાવ જીતવા કે દોષ જીતવા તો કેટલાય જન્મનો દાખલો હોય તો એ આપ બળે થતા નથી. પણ સત્પુરુષને વિશે જો શ્રદ્ધાવાન થશો તો એકદમ સરળતાથી દોષો જીતાશે. જય સ્વામિનારાયણ. જેમ ખાર ભૂમિ હોય ને તેને વિશે ગમે તેટલો મેઘ વરસે, પણ તેમાં તૃણ આદિ ઉગતા ન હોય ને તે જ ખાર ભૂમિને વિશે જો પાણી વેલ આવે તો ખાર સર્વે ધોવાઈ જાય, અને જે ઠેકાણે ખાર હતો તે ઠેકાણે કામ ચડી જાય. પછી તે કામ પેડા વડ પીપળા આદિ વૃક્ષના બીજ આવ્યા હોય તે બીજ ઉગીને મોટા મોટા વૃક્ષ થાય છે. તેમ જેના હૃદયને વિશે પૂર્વે કહ્યા જે સ્વધર્મ આદિ ગુણ તે દ્રઢ હોય ને જગત સંબંધી વિષય સુખનો અંકુર પણ ઉઠે એમ ન હોય ને તેને જો કુસંગ થાય તો તેના હૃદયને વિશે કુસંગ રૂપી પાણીને વેગે કરીને જગત વાર્તા રૂપી કામ આવીને ભરાય. પછી તે કામમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મચ્છર આદિ જે બીજ રહ્યા છે તે સર્વે ઉગી મોટા મોટા વૃક્ષ થાય છે. માટે ભગવાનના ભક્ત હોય તેને કોઈ દિવસ કુસંગ ન કરવો. જય સ્વામિનારાયણ. આજનું વતનામૃત છે સત્પુરુષનો સંગ અને કુસંગનો ત્યાગ. તો આપણે આજે 22 તારીખ છે, કાલે આપણા મુક્તરાજ જાદવજી બાપાની અંતર ધ્યાન તિથિ છે. તો થોડીક 2 વાત એમની પણ કરી લઈશું આપણે. અને બધા એક સાવધાની જો કુસંગ ને સત્સંગ. પછી વાત છે વચનને વિશે શ્રદ્ધા. તો આપણે દરેક સભામાં યાદ એટલા માટે કરાવીએ કે કોઈ ક્યારેક ગેરહાજર હોય તો એને વિસ્મૃતિ ન થાય કે શિવરાત્રી આવી રહી છે તો આપણે કહીએ છીએ કે આપણે શિવરાત્રી ન કરાય. હવે જો મોટા ભાગનાને આ વચન નહીં મનાય, પણ જે આપણી સાથે આટલા જોડાયેલા હશે એને મનાશે. કેમ? તો કે આપણા સત્પુરુષે આપણને ના પાડી છે. તો આપણા સત્પુરુષના વચનમાં આપણને શ્રદ્ધા આવી કહેવાય, આપણે આ માનીએ એટલે. તો એનાથી આ બધા દોષ જીતાઈ જાય. કોઈ તર્ક જ ન થાય, આપણને તરત એમ જ થાય હા બાપાએ ના પાડી, મુનિસ્વામીએ ના પાડી, મામાએ ના પાડી, એટલે આપણને કોઈ સંકલ્પ જ નહીં, એટ ધેટ મોમેન્ટ સ્વીકાર થઈ જાય. તો આપણે થોડોક જાદવજી બાપાનો પરિચય લઈશું. પરિચય જ નહીં હોય ને જાદવજી બાપાના બહુ ક્યાંય ફોટા કેવું જોવા મળે નહીં, પણ જે મામાંતર ધ્યાન થયાનું જે આપણે મૂકેલું એમાં જાદવજી બાપા છે. નવા ઘણા બધાને તો ઓળખાણ ન પડે કે આ કોણ હશે, કે કદાચ વિચારે ન આવે. પણ એક ઉંમરવાળા બાપા આવે છે ને માસી વાત કરે છે જાદવજી બાપા. જાદવજી બાપાએ ઘણા વર્ષ સુધી આપણને સત્સંગમાં એમનો લાભ આપેલો. જાદવજી બાપાએ બિલકુલ એજ્યુકેશન લીધેલું નહીં. જ્યારે બધા એવું કીધું કે હવે આ જાદવાને બાપા ભણવા તો બેસાડો, તો બાપાશ્રીએ ના પાડી દીધી કે જાદવાને આ લોકનું ભણતર તો ભણવાનું નથી. જાદવજી બાપા અબજી બાપાની સેવા 25 વર્ષ કરેલી. અબજી બાપા અંત ધ્યાન થયા ત્યારે જાદવજી બાપાની ઉંમર 25 વર્ષની હતી. ત્યાં સુધી સેવામાં હતા. ખૂબ રાજીપો હતો બાપાશ્રીનો. મારે તો પરિચય થયો ત્યાર તો બહુ ઉંમરવાળા બાપાશ્રી થઈ ગયા હતા. અહીં છત્રીએ ગમે તેવી વ્યક્તિ આવે અને એને બ્રહ્મ રાક્ષસ વળગેલા હોય, ઓલા મામા કે એવા વળગેલા હોય, ક્યાંય ન નીકળતા હોય, એવા ભૂત બાપાશ્રી ફક્ત જળ છાંટીને કાઢતા. અને ખૂબ નજરે જોયા છે. તો આપણે અહીંયા એવું પ્રચારની સિસ્ટમ નહીં, એટલે કઈ બહુ રેકોર્ડિંગ કે એવું કરેલું નથી, પણ મેં તો બહુ જ નજરે જોયા છે. મેં તો બાપાનો વધારે ઉપયોગ એમાં જ કરેલો છે. કોઈને ભૂતની તકલીફ હોય ને તો હું એમનો કોન્ટેક્ટ કરું અને અહીંયા છત્રીએ લાવું, બાપાશ્રીનો એમને સમાગમ કરાવું અને એમનું દુઃખ નિવારણ થઈ જાય. તો 1-2 પ્રસંગ
યાદ સ્મૃતિ કરીએ આપણે કે જે મારા હસ્તક જ છે, એટલે હું એમાં તો કોઈ ડાઉટ નથી કે મોટા પુરુષ કેવા હોય. આજ સત્સંગમાં આપણે એવી ખોટ પડે છે. સારા સત્સંગમાં આટલી ઇઝીલી કામ થાય એવું નથી. જાદવજી બાપા હતા ત્યારે ભૂકંપ આવેલો 2001માં, અને એ ભૂકંપમાં બરાબર સવારમાં ભૂકંપ આવ્યા પછી શેરીમાં બધી એવું બોલાતું કે હવે હજી આંચકાચ ચાલુ જ હતા, તો કે હજી મોટો આવવાનો, બધા ઘરની બહાર નીકળી જાવ. એટલે અમારી શેરીમાં ધાંગધ્રામાં એક બેન હતી ને, આજના એજ્યુકેટેડ માણસો હવે થોડુંક આપણી જૂની પરંપરાઓને ખોટું કહેશે, અને મોટા ભાગના તેમ જ કહેશે કે આ પીરિયડમાં પાળવું એ તો વૈજ્ઞાનિક છે ને જરૂરી નથી ને. એવું નથી. આ સચોટ ઉદાહરણ છે એનું. એ જે દીકરી અમારી શેરીમાં એક હતી, એને 1 જાન્યુઆરીએ દીકરી આવેલી, એટલે 26 જાન્યુઆરી એને 26 દિવસ થયેલા. હવે એવું નક્કી એમ બહાર બોલાતું હતું કે હજી ભૂકંપ આવશે, હજી આવશે. એટલે બધા અમુક માણસો એવું કરેલું કે થોડી ઘણી વસ્તુ લઈને, અમારા ઘરથી નજીક જ બહુ જ મોટું તળાવ હતું, અને તળાવની ફરતી પાળ બહુ જ સરસ હતી, ઝાડ બધા બહુ હતા, એટલે બધા ત્યાં જતા રહ્યા. અને એમાં ખરી બપોરનો 12 આસપાસનો સમય, અને ત્યાં બધા હતા. એમાં આ દીકરીને આપણે પહેલા તો આવું માનતા જ કે કાચા વાસા કહેવાય, એટલે એની અંદર ભૂતે પ્રવેશ કર્યો. પછી તો અહીંયા લોકો બહુ ચુસ્ત સત્સંગી હતા, ધર્મ નિયમ બધા અણીસુધ પાડવા વાળાની વાત, એટલે બહુ એનામાં ચેન્જીસ દેખાણા નહીં, અને ભૂત કઈ બહુ એવું હેરાન કરતું નહીં. થોડાક સાધારણ ફેરફાર એનામાં દેખાણા, પણ એમ કે ડિલિવરીમાં ઘણા એવું થઈ ગયું હોય પછી ધીમે ધીમે સરખું થઈ જાય નહીં. પછી એને સાસરે મોકલી. સાસરે જઈને વધારે દેખાવા માંડ્યું. ત્યાં આટલો સત્સંગ નહોતો, તો એ ગમે તે કામ કરે ને તો એ કામમાં ધાર કે હાથ ધોવે તો નળ ખુલ્લો હોય ને એમને એમ ઊભી રહી જાય. પેલા એ સસરાનું માથે ઓઢતી, વિવેક રાખતી. આ વખતે ગઈ તો મર્યાદા કઈ ન રાખી, કામ કરવામાં વૃત્તિ ન હોય. આ લોકોને એમ દેખાણું કઈક આનું બિહેવિયર થોડું જુદું થઈ ગયું છે. વાત કરી તો દવા લીધી, એમ કે અત્યારે આમાં એને કંઈક એવું થઈ ગયું હશે, એમ સાધારણ જ ફેર લાગતો. ધીમે 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 વધારે આગળ આગળ દવા લેતા ગયા, MRI કરાવ્યા, તેમાં ક્યાંય કઈ ન આવ્યું. પછી તો એને પિયર લાવેલા, અને એમાં એક દિવસ એવું થયેલું ને ત્યારે આજુબાજુ બધા ઉભા હતા ને, પછી ધીમે ધીમે એ અવાચક જેવી થઈ જાય. તો કોકને વળી એવું સૂઝ્યું, એટલે એને આમ જોરથી બૂમ પાડી, કોણ છે તું? એ લોકોને એમ થયું કે આની અંદર કંઈક બીજાએ પ્રવેશ કરેલો એવું લાગે. તો એને છે ને હાથ હલાવીને એક્શન કરી, મારે લખવું છે. બોલવા ટ્રાય કરે તો બોલાય નહીં. એટલે વળી મહારાજની ઈચ્છા હશે, એટલે એ લોકોને એવું લાગ્યું કે આને કંઈક લખવું હોય એવું બતાવે છે એક્શન, એટલે કાગળ પેન આપ્યો. પછી તો ઘણા વખત રહ્યું, એને એટલી બધી હદે લખી દે ને, એક એક વાત સચોટ હોય. કોઈ ઘરમાં પગ મૂકે ને એમ બોલીએ ને કે આ વ્યક્તિ આવી, એટલે આપણે ખોટું બધા પરીક્ષા માટે બોલે તો એ તરત કહી દે આ વ્યક્તિ નથી, આ વ્યક્તિ છે, અને આખી ડિટેલ આપી દે. બધી બધાને કૌતુક જેવું, આમ કઈ બીજું બહુ હેરાન ન કરે, પણ બધાને કૌતુક જેવું થઈ ગયું હતું. પછી એને કીધી ડિટેલ કે જે જગ્યા ઉપર તમે લોકો આવીને ઉભા હતા, એ જગ્યા ઉપર અમે બધા જુગાર રમતા હતા, એમાં હું જીતી ગયો, અને બીજા બધા હતા એ હારી ગયા. તે બધા ભેગા થઈને મારું ખૂન કરી નાખ્યું. મારા ગળા ઉપર એ લોકોએ છરીના ઘા મારેલા છે, એટલે હું ત્યારથી બોલી નથી શકતું. એને પોતાનું નામ આપ્યું, હું રિક્ષા ચલાવતો હતો, આ મારું ઘરનું એડ્રેસ, મેં આટલી વ્યક્તિના જીવ લીધા છે, એ બધું એને કીધેલું. એ પ્રમાણે તપાસ કરી તો સાચે જ એના ઘરે ગયા, ખબર પડી કે એમનો દીકરો આ જગ્યાએ મરી ગયો હતો, આ દિવસે મરી ગયો હતો. એ બધું કીધું, રિક્ષા ચલાવતો હતો. એટલે આમને ખબર પડી ગઈ કે વાત તો સાચી જ છે. અને એક ભાઈ આવે છે ને એવું પૂછે છે કે અમારા ઘરમાં શાંતિ જરાય નથી, એમ ઝઘડા ને એવું થયા કરે. હતા તો 2 માણસ જ હતા. તો એને તો ઓલા ભાઈ વાક્ય પૂરું કરે ને પેલા લખી દીધું, તમે બરાબર રજસ્વલા ધર્મ નથી પાડતા ને એટલે તમારા ઘરમાં શાંતિ નથી. તો પેલા સાધુ સંતો ને સત્સંગીઓ કેટલાય કહેતા હતા કે આપણે આવું કરવું પડે, આ નિયમ પાડવા પડે. ત્યાર નહોતા માનતા, પણ જેવું ઓલાએ લખીને દીધું ને એ દિવસથી એ લોકો ઘરમાં એકદમ અણીચુસ્ત પાડતા થઈ ગયા હતા. જો આપણને ભૂતનો ડર છે, પણ સત્પુરુષના વચનમાં શ્રદ્ધા નથી. મહારાજે પોતે શિક્ષાપત્રીમાં લખ્યું, અહીં તો સત્પુરુષની વાત છે, આ તો મહારાજના વચન છે.
તો પણ આપણને મહારાજના વચનમાં એટલી શ્રદ્ધા નથી, એટલે આપણે કોઈ તૈયારી નથી કરતા. કંઈ પણ નિયમ કે વચન એને પાડવાનો આપણે પ્રયત્ન કરીએ. નો ડાઉટ થોડી તકલીફ આવે, પણ પછી ધીમે ધીમે મહારાજ ભળે અને બધું સાનુકૂળ થતું જાય. પણ એના માટે પહેલી હિંમત આપણી હોવી જોઈએ. અને હિંમત ત્યારે જ આવે કે આપણને વચનમાં વિશ્વાસ હોય. હમણાં સરકારે કાયદો કંઈક નવો બહાર પાડી કે આજથી બધા આ કમ્પલસરી છે, આ ડોક્યુમેન્ટ આપવું બેંકમાં જરૂરી છે કે જે કંઈ, તો આપણે બધા તરત એકબીજાને જાણ કરી દઈશું, તરત જમા કરાવી દઈશું, કારણ કે એ વચનમાં વિશ્વાસ છે. મહારાજને મુક્તના વચનમાં વિશ્વાસ નથી. પછી તેનું ચાલ્યું ધીમે ધીમે આ લોકોને ખબર પડી ગઈ કે જ્યારે એ આવે ને તો એને વાળની લટ બાંધી દે એટલો ટાઈમ ઈ રે એમ. એટલે પછી તો દુકાન જાણ કરે, આજુબાજુથી બધા દુકાનવાળા હોય બધા આવે, બધા જાત જાતના પ્રશ્ન પૂછે, એના સચોટ જવાબ આપી દે. એટલે બધાને કૌતુક થતું. પછી એમાં એના ઈ છોકરીના દાદી ધામમાં ગયા. એટલે એ નિમિત્તે અમારા શેરીમાં જતા, એટલે ઓલા આપણે બેસવા જઈએ. એટલે આમ કેવું હોય આપણા બધાનો સ્વભાવ કે આપણે આવું કઈ દુઃખ હોય બહાર પાડીએ ને, એનું સ્વાભાવિક છે, દીકરીની જાત હતી એટલે કોઈ બહાર તો પાડે નહીં કે આને આવી તકલીફ છે. પણ ઉડતી ઉડતી મારા કાને વાત આવેલી, એટલે બધા ઉભા થઈને મળવા જાય. ત્યારે મેં મમ્મીને કાનમાં કીધું કે આને કઈ તકલીફ હોય તો અમારી છત્રીએ જાદવજી બાપા પણ આનો ઉકેલ લાવે છે. તો એ લોકો આપણા વાળા નહોતા એમ, એટલે એ તો આવે નહીં જલ્દી ને આપણી વાત મનાય. તો પછી તકલીફ જ વધારે હતી. એટલે પછી 12 દિવસ પૂરા થયા ને એટલે છોકરીને મમ્મી ને પપ્પા બે આવેલા મારા પાસે મળવા. પછી કે અહીંયા શું હોય, કેવી રીતે કાઢે, શું કરે. મેં બધી વાત કરી કે આવી રીતે જાદવજી બાપા તો ખાલી જળ છાંટે અને ગમે એવું હોય તો એ નીકળી જાય. એટલે એમને તો બધેથી થાકેલા હતા. બધા સાધુ સંતો પાસે બધો ઉપચાર કરાય જોઈએ, કોઈ યજ્ઞ કરાવ્યા, આટલા પાઠ કર્યા, આટલા જન્મંગલ કર્યા, સાળંગપુર ગયા, બધું કરી છૂટેલા હતા, પણ ઉકેલ તો આવતો નહોતો કઈ. છેવટે પછી અમુક એમના સાસરી વાળાની તો ઓછું ભગવાનમાં માનતા હતા, એટલે એ લોકોએ ઓલું ફકીર ને એવું કરેલું. એ લોકોએ કીધેલું કે તમે આટલી આટલી વસ્તુ ઉતારી અને આપી આવો, આ જગ્યાએ મૂકી આવો. પણ એના પપ્પાને સારો સત્સંગ હતો. એમણે એમ કીધું કે દીકરી મરી જાય તો જમાઈને બીજી હું જ લાવી દઈશ, પણ એવું પીર ફકીર તો હું નહીં કરું. એની શ્રદ્ધા હશે એટલે મહારાજ બાપાએ સહાય કરી. પછી તો હવે એમને સંજોગો જ એવા હતા કે એમને અહીંયા આવ્યા વગર છૂટકો ન. અને આમ ઓલા સત્સંગમાં, એટલે આમાં આવે તો પાછી સમાજમાં એમની આબરૂ જતી રહે. પછી તકલીફ જ એવી હતી, એટલે મેં એમને કીધું કે પ્રસાદીનું જળ આપું, તમને રાહત થશે, પણ જવું પડે તો બળદિયા, એ વગર તો કામ નહીં થાય. પ્રસાદીનું જળ લઈને ગયા. એ છોકરીને આપીને એના પપ્પા દુકાન ગયા, ને મમ્મી એની દીકરીને નવડાવવાની બાકી હતી, એ ગઈ બાથરૂમમાં. અને એ લોકો ગમે તે કામ કરે ને થોડી થોડી વાર એને બોલાવતા રે, અવાજ દે. જો એ છોકરી ચૂપ હોય ને તો એ સમજી જાય કે ઓલું આવ્યું લાગે, ત્યારે અવાચક થઈ જાય. કઈ જ નહીં, લાકડાની જેમ સૂતી હોય એમ, ખાલી એનો હાથથી લખી દે બધું. એની મમ્મીને લાગ્યું કે આને તો એવું લાગે છે, એટલે એ તરત જ આવ્યા ને લટ બાંધીને એના પપ્પાને ફોન કર્યો. એના પપ્પા બીજા આજુબાજુ સત્સંગીઓ આપણા હતા ને એમની દુકાન હતી, બધાને લઈને આવ્યા ઘરે. પછી બધા એને પ્રશ્ન પૂછ્યા, તું કેમ આવ્યું? તો કે મેં આ જળ પીધું છે અને મારી તમામ શક્તિ હણાઈ ગઈ, હવે મને જલ્દી તમે બળદિયા લઈ જાઓ. આ લોકો પછી આપણે બધા આજુબાજુ ઉભા હોય, ટીખળ હોય, એટલે કે તો તાર બળદિયા કેમ જવું છે, તું તો મુસલમાન છું. એનું નામ રશીદ કે એવું હતું. તો કે તારે તો જન્નતમાં નથી જવું? તો કે ના, તમારા ખુદા પાસે અમારા અલ્લાહ પણ બંદગી કરે છે અને મારે તો ત્યાં જ જવું છે એમ. એને ઘણું બધું જાત જાતનું અવડું હવડું કરીને પૂછ્યું, પણ ધરાહારી તૈયાર નથી થતું. એને એક જ કીધું કે નહીં, મારે તો બળદિયા જ જવું છે, મારું કલ્યાણ કરવું છે એમ, મારા જીવનો મોક્ષ કરવો છે. પછી બધાએ કીધું કે તો શું નિશાની, તને જ્યાં લઈ જઈએ ત્યાં તું જઈને આવતું તો નથી. એટલે આમ ભૂત પ્રેત હોય ને બધા એવા હોય કે અંદર પ્રવેશ ન કરે, બહાર ક્યાંક રોકાઈ જાય. તો એને પ્રોમિસ આપ્યું કે ના, હું અંદર આવીશ જ. પણ ટીખળમાં કોઈ ભાઈ એવું પૂછ્યું કે તો તારી શું છેલ્લી ઈચ્છા છે, કહી દે, કાલ આપણે જવાનું. એને એમ જ કીધું કે મને હવે જેમ બને એમ જલ્દી લઈ જ જાઓ, મારી તમામ શક્તિ હણાઈ ગઈ. તો એકે ટીખળમાં એવું પૂછ્યું કે તો તારે શું ખાવું છે ને શું પહેરવું છે?
તો ઓલાએ નવા કપડા કીધા, ઘઉંની સેવ ઓલી ગળી બનાવીને એવી કીધી. બીજાએ વળી ટીખળ કર્યું કે તાર મોક્ષ જ જોઈએ છે વળી નવા કપડા શું ને આવું સારું ભોજન શું. તો લોકો કઈ વાંધો નહીં, ખાલી મને આ પ્રસાદીનું જળ પીવડાવતા રહેજો, મને હવે નવા કપડા નથી પહેરવા, સેવે નથી ખાવી. પછી એને બધું કીધું જ તું કે હું ઉપર બેસીને આવીશ. એવી રીતે એ લોકો નીકળ્યા. પછી થોડી વાર થઈને એને લખી દીધું કે હું ગાડીની ઉપર બેસીને સાથે આવું જ છું. પાછ થોડી વાર એની હાજરી પુરાવે. એ લોકો એ સત્સંગમાં થોડાક આગળ પડતા હતા, એટલે એમની સાથે એક એમના ફ્રેન્ડ હતા ને બહુ નજીકના, એટલે કે સત્સંગના રિલેશનના ફ્રેન્ડ, એટલે એ બધા સાથે આવેલા મનમાં. અને આમ પાછી છગન બાપાના દીકરાની દુકાન ને આમની દુકાન બાજુ બાજુ, એટલે એમ પરિચય હતો બધાને થોડો છત્રીનો. પછી તો એ લોકો બધા આવ્યા, પણ એ લોકો એકે મંદિરનું જમે નહીં. અને એમાં આપણું તો બિલકુલ ન જમે. પણ થાય કેવું, અહીંયા લઈને આવ્યા, બપોર પડી ગઈ હતી, એટલે બપોર બાપાશ્રી તો 3:30 વાગે પાછા આવે જાદવજી બાપા છત્રીએ. તો ત્યાં સુધી તેમને રહેવું પડે. પછી બાપાશ્રી પધાર્યા, એટલે આણે તો છત્રી આવીને લખી દીધું હતું, હું બાર ઓટલે બેઠો છું, બાપા આવશે એટલે આવીશ. તો કે સારું. પૂછીએ રાખ્યું હતું તું કેવી રીતે નીકળીશ, તો કે હું આવી રીતે પછાડ ખાઈને નીકળીશ. એટલે છોકરીને આજુબાજુ એવી રીતે વ્યવસ્થા રાખી હતી, છોકરીને વાગે નહીં. બાપાશ્રી આવ્યા જળ છાંટ્યું. બાપા કઈ જ ન બોલ્યા, ને એટલું જ કીધું કે કાલ સવાર વાત. હવે બાપા તો મોટા સત્પુરુષ હતા, ઓલામને મનમાંથી તો અમારા રાત રોકાવું પડશે કમ્પલસરી. ઘણું એમને તો કેવું હોય, પણ બાપાને થોડી એવું કહેવાય કે બાપા કાલ શું કામ, તમે આજને આજ જ કરી દો. બાપા તો એટલું બોલીને અંદર જતા રહ્યા. એમને ના છૂટકે રહેવું પડ્યું. પછી બધા રૂમ ઉપર ઉતારી ગયા ને એટલે પાછું અહીંયાના જે બધા હતા ને એ લોકો બધા અહીંયા ગયા રૂમે. અને પછી કીધું બધાએ કે તમારું કોઈને પ્રશ્ન પૂછવા હોય એ પૂછો. અમુકને એમ થયું શું પૂછીએ. એમાં એકને એવું વિચાર આવ્યો કે લાઈને ખાલી આ બધા કહેશે તો હું જાણવા માટે એટલું પૂછું કે આ રૂમમાં કેટલી સંખ્યા, કેટલા જણ ઉભા છે. તો ઓલા વાક્ય પૂરું કરે એ પહેલા તેને લખી દીધું કે આટલા ઉભા. પછી એને જે કીધું ને બધું એને સાચું જ કે ના આ વ્યક્તિનું નામ કે આ છે, તો કે ના એમ નથી, આ છે. ગામ કહી દે, બધું કહી દે. પછી હવે એમને રાત રોકાવાનું થયું, સાંજે પ્રસાદ લેવાનું થયો. હવે અહીંયા આવ્યા હતા તેમનું કામ કરાવાય, એટલે એવું બોલાય કેમ કે અમે નહીં લઈએ, ઘણું નહોતો જ લેવો. બાપાએ કીધું હતું કે બધાએ પ્રસાદ લઈ આવજો. પછી જવું પડ્યું. જો મોટા તો દયાળુ હોય, નિયમ ધર્મ ને બધું સારું પાડતા હોય, એટલે એવા જીવ ઉપર કૃપા હોય. પણ જીવના સ્વભાવ એવા હોય, પાત્રતાના આગળ જે આજે કુસંગની વાત આવી ને, એટલે જગત વાર્તા રૂપી, એટલે કે આ બીજો બધો મોટા મુક્ત સુધી આપણને ન પહોંચવા દે, બધો કુસંગ. સત્સંગમાં કુસંગ શું, કે મોટા સત્પુરુષથી આપણને દૂર રાખે એ કુસંગ. એટલે એ બધા રોકે. પણ જીવ ઉપર કઈ કૃપા કરી હશે મહારાજે, એટલે એને આ નિમિત્ત કરીને પણ અહીં લાવેલા. અને પછી બધાએ ના છૂટકે સાંજે અહીંયા જમવું પડ્યું, એટલે એની પ્રસાદી એ ખાવી પડી. બીજે દિવસે સવાર બાપાશ્રી આવ્યા, ત્યાં બેસાડીને હનુમાનજી સામે ખાલી જળ છાંટ્યું, બધા ધૂન બોલ્યા, અને એના શરીરમાંથી નીકળી ગયું. એને પડતું મૂક્યું અને નીકળી ગયું. આજે પણ એ દીકરી તો કેટલા જો 24મું વર્ષ થયું ને, પણ એને તો 2 સંતાન છે. ત્યાં દીકરી હતી, પછી દીકરો થયો. અને દર 6 મહિને તો એ આખું ફેમિલી દર્શન કરવા આવે છે. હજી અત્યારે મને મળે જ, અમારી શેરીની જતી. તો મોટા સત્પુરુષ આને કહેવાય, એક ચપટીમાં કામ કરી દે. અને એવા આપણને સત્પુરુષ મળેલા. બાપાના તો કદાચ આપણે કોઈ એવું અત્યારના બધા જેવા એક્ટિવ, એટલે કે કહીએ ને એટલા બધા આપણે આપણી જે મળેલી મૂડી છે ને એના માટે આપણને એટલી ત્વરા નથી. એટલે આપણે એનું કોઈ સંભાળણું સાચવું નહીં, કોઈ પુસ્તક લખાણું નહીં. એક મહેશભાઈ કરે છે અત્યારે પ્રયત્ન, પણ પ્રમાણમાં ઓછું એમ. અને વરસે ઘણા વીતી ગયા. બાપાશ્રી પાસે એવરેજ રોજના કેટલા આવતા, કેટલા એવા હોય હઠ્ઠીલા ને એવા કે કોઈ કાળે નીકળે નહીં. પણ બાપા પાસે એક ચપટીમાં નીકળી જાય. જળ છાંટીને બાપા કાઢતા. ક્યારેક જ કોઈને 2 દિવસ જળ છાંટવું પડે. આમ એવરેજ તો એક જ વખતના જળમાં નીકળી જતા. એવું જ એક અમારા આ બધો જો આપણે નોંધ રાખેલી હોત ને તો મને લાગે આવડો ટેકરો પુસ્તકનો થાત. એટલા દાખલા બાપાના. અને મેં બાપાનો વધારે ઉપયોગ આ જ કરેલો. અને એ હકીકત છે, જીવતા ભૂત કોઈ આવતું નથી, પણ આવા ભૂત બધા બહુ આવે, સૂક્ષ્મ સૃષ્ટિ વાળા. સ્થૂળ દેહ વાળા બાપા નડી જાય.
સૂક્ષ્મ બાળક ક્યાં જાય, છૂટકો જ ન હોય. એટલે બીજા એક અમારા રિલેટિવ હતા, એની બેન એના સગા નણંદના દીકરા જોડે આપેલી, એટલે આમ એની ભાણેજ બહુ થઈ, એટલે 2 સગાઈ થઈ, અને 2 બહેનો જ હતા પાછા, સુખી ઘરના હતા. એટલે મામા ભાણા 2 ને એક એક દીકરી મળી, એટલે સંપત્તિ 2 ને આવી. હવે એ દીકરી બહુ જ ભણેલી હતી, હોશિયારી બહુ હતી, એની પપ્પા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એટલે સુખમાં ઉછરેલી. એને અહીંયા લવ મેરેજ કરેલા, મોટી બેનના ઘેર આવે એટલે નણંદનો છોકરો ગમી ગયેલો, પણ ઉછરેલી સુખમાં. અને અહીં જોઈન્ટ ફેમિલી બધું એનું ચાલતું જ હતું, પણ એ ઓલા શ્રાવણ માસમાં ધાણા પાણાનું વ્રત કરતી હતી. એટલે કે ને કે તમો ગુણ વધે એવું તપ પ્રત્યે ન કરવું જોઈએ આપણે. અને એમાં એકાદશી વચ્ચે આવી ગઈ એટલે ઓલા 3 ઉપવાસ પડ્યા. એનો છોકરો હોલમાં ભણવા બેઠો, હજી તો બાલ મંદિરમાં જ હતો. પણ અત્યારે તો આપણે બધાને બહુ એવું હોય ને કે આટલું ભણાઈ દઈએ ને આટલું ભણાઈ દઈએ. અને એ જ વખતે ટીવીમાં મેચ આવતી, એટલે જેન્ટ્સ બધા આવેલા ને, એટલે એ લોકોને મેચ જોવી હતી, એના સસરાની લોકોને. એટલે એ મેચ ચાલુ હતી, એટલે આનું કહેવાનો મતલબ એવો હતો કે મારો છોકરો નથી ભણતો એટલે બીજા કોઈ ટીવી ચાલુ કરવું જ ન જોઈએ. આપણે બધાને હવે આવી બધી પ્રકૃતિઓ થઈ ગઈ હોય, અને ગુસ્સો છોકરા ઉપર ગયો, છોકરાને ધ્યાન ભણવામાં ન જાય, એનું જતું હતું મેચમાં, એટલે એ બહુ જ વઢે, એમાં એનાથી મરાઈ જાય. મારીને તો બાળકને નાકમાંથી લોહી નીકળી જાય, ને એને ગુસ્સો વધારાયો, છોકરાને એને બહાર ઉભો રાખી દીધો તડકે. અને એ જ્યાં રહેતા હતા એ નવી સોસાયટી, હજી ગામથી બહાર દૂર નવી બની હતી, એટલે આજુબાજુ વધારે મકાન નહોતા, વગડા જેવું જ હતું. દરવાજો કરી દીધો બંધ, સાસુ સસરા તો વચ્ચે અત્યારે બોલી શકે નહીં કઈ, એટલે બિચારા તો સમસમીને રહી ગયા. છોકરાને બહાર બીક લાગે, ખરો તડકો, અને તડકે ઉભો રાખી દીધેલો. 1:30 વાગ્યાનો સમય હતો, અને એમાં 2 ભાઈઓ દુકાનેથી જમવા માટે ઘરે આવ્યા. જેવા ગાડીમાંથી ઉતર્યા, છોકરો દોડતો દોડતો ગયો કે પપ્પા મમ્મીએ માર્યું. તો જોયું તો એને તો લોહીએ નીકળેલું હતું, અને આવા તડકે એકલો ઉભો હતો. તોય આવીને કઈ જેન્ટ્સ વૈઢા નહોતા, પણ ખાલી એટલું કીધું કે તારાથી કદાચ ન ભણતો હોય તો ટ્યુશન રાખી દે. પણ એમ ત્યાં ઓલા બેનને વધારે ક્રોધ આવ્યો, પણ હું 2-3 દિવસનું ભૂખ હતી, આપણો સ્વભાવ, મારું ધાર્યું કેમ ન થાય. એટલે એ ઉપર જઈને સુઈ ગયા, ને આમને 2 ભાઈઓ આયા, મમ્મીએ જમવા આપી દીધું, બધા આગળના રૂમમાં બેસીને ટીવી જોતા. બપોર પછી એમનો જવાનો સમય થયો, ને ચા પાણી નાસ્તા કરે, ત્યારે એની કોફી બનાવી છોકરીની, અને એના સાસુએ કીધું એના છોકરાને કે જા મમ્મીને બોલાઈ કે એની કોફી થઈ ગઈ, કારણ કે એની દિવસે ઉપવાસ હતો ધાણા પાણાનો. તો એ તો ગયો, ત્યાં તો આખો રૂમ ભરીને ઉલટી કરેલી. એટલે એને દોડાવીને કીધું પપ્પા મમ્મીને બહુ જ ઉલટી થઈ. આ લોકો એકદમ ગભરાણા ઉપર ગયા ને તો હાચે જ એને ઉલટી કરેલી, ને આ લોકો સમજી ગયા કે આને કંઈક દવા ખાધી. જલ્દી એને લઈને ઉતર્યા. ત્યાં રસ્તામાં જ એને કીધું કે મેં આટલી બધી દવા ખાઈ લીધી, હવે હું બચીશ નહીં. અને હોસ્પિટલ જતા પહેલા એને દેહ છોડી દીધો. પણ જો આપણા સ્વભાવ કેવા હોય, ગુસ્સો કરીને આપણે છોકરાને માર્યો, પણ એ જ છોકરામાં પ્રેમ તો પાછો આપણને હોય જ છે. ત્યારે આપણો વિવેક જતો રહે, ક્રોધ આવે એટલે. એની પાછા 2 છોકરા હતા, એક તો હજી 6 મહિનાનો જ હતો, અને આ એક હતો ને બાલ મંદિર કે 1લા ધોરણમાં એવડો, એટલે એને તો જીવ એમાં રહી ગયો. પછી ધીમે ધીમે એનો મિસ્ટર હતો ને, એની બીજે સગાઈની વાતો ચાલી. એની બેન હતી, આ છોકરાની સગી મામી થાય, એટલે આ લોકો એને આગળ કર્યા જોવા જા. અને ઓલી છતી થઈ, એ કે તે બેનનો સંબંધ ન રાખ્યો ને મામીનો સંબંધ રાખ્યો, અને તું જોવા જાસ કે તારાથી જવાય જ કેમ? એને ગુસ્સો આવ્યો. અને આ બેનના શરીરમાં આવી એની બેન અને ઓલા છોકરાની મામી. એટલે એ બેને પછી તો ધીમે ધીમે એ દેખાવા માંડી ઘરમાં. એટલે ઘરમાં વાત કરી, એટલે ઘરમાં આ એની બેનના સાસુ અને ઓલી એમની નણંદની મમ્મી થાય. આમની આ બેનની સાસુ, એ નણંદની, એટલે ઓલાને તો દીકરા વાળાનું જ ખેંચાય. એમ કે તારી પાસે શું કામ આવી, અહીંયા ન જાય કે? તો એ નથી કોઈ ઘરમાં સ્વીકારતું. પછી તે બેન મૂંઝાણા કે મને રોજ દેખાય છે ને ઘરના કોઈ માનતા નથી, મારે કરવું શું આનું એમ. પછી એને મને વાત કરેલી કે મને તો આ દેખાય છે ને ઘરમાં કોઈ સ્વીકારવા તૈયાર નથી. બીજું બધું મૂકો પડતું, એનું કલ્યાણ થાય જ છે ને મુખ્ય મુદ્દો. બળદિયા જાવ અને બાપાશ્રી પાસે એનું મોક્ષ કરાવો.
અને ભગવાનનું કરવું એ લોકો આવે છે અહીંયા બાપાશ્રી પાસે બેસાડે, જળ છાંટે. બાપાશ્રી પૂછે છે કે શું કર્યું તું? તો કે મેં કઈ ખોટું નથી કર્યું. બાપા કે ના, જાતે કરેલું તો એ સ્વીકારે નહીં, પણ થોડી વાર પછી સ્વીકારવું પડે છે. પછી બાપા પૂછે છે કે કલ્યાણ કરવું છે? તો કે ના, મારે તો મારા છોકરાઓનો હક જોઈએ છે. પેલા મારા છોકરાઓના નામે સંપત્તિ કરે, પછી જ એને લગ્ન કરવા દઉં. ટૂંકમાં એને તકલીફ એ હતી કે બીજા લગ્ન કરશે તો મારા છોકરાઓને નહીં રાખે ને એને સંપત્તિમાં ભાગ નહીં મળે. એટલે જો આ આપણી વાસના પતી ગયો, હવે સંબંધ તો પૂરો થઈ ગયો. અને નડ્યો તો આપણો સ્વભાવ જ ને, ક્રોધ જ નડ્યો હતો ને, અહંકાર એ થયો ને, નો કેમ માને એમ. પછી બાપાશ્રી ઘડીક વાર સમજાવે, પણ એ તૈયાર નથી થતા કે નથી જવું મારે. પછી બાપા કે તો પછી છૂટો મૂકી દઉં છું જીવ, તો હવે જ્યાં ફરો છો ત્યાં ફરો, મોક્ષ જોતો હોય તો પછી માનો. પછી ઘડીક સમજાવે છે એટલે માની લેશે. તો કે હા, મારું કલ્યાણ કરી દો. પછી બાપાશ્રી જળ છાંટે છે અને એ બેનનો મોક્ષ થઈ ગયો. ત્યારથી પછી ક્યારેય દેખાણા નહીં. આવા તો કેટલા દાખલા પછી આપણા સત્સંગમાં આ સભાએ સાંભળતા હશે એ બેન. પણ એવું છે કે આપણે મોટા સત્પુરુષનો મહિમા જેવો છે ને એવો આપણને હોતો નથી. એટલે આપણે હજી આપણા જતા રહ્યા ને એમની આબરૂ ઢાંકવા માટે થઈને તે આપણે મોટા સત્પુરુષની વાત રજૂ નથી કરતા. તો એમણે અમદાવાદ આપણી સભામાં જ વાત કરેલી છે, જાહેરમાં જ. એમના સાસુ હતા, એમને આ બેનના મિસ્ટર નાના હતા અને એ સાસુ ધામમાં જતા રહ્યા. એટલે સ્વાભાવિક છે કે છોકરામાં વાસના રહી ગઈ કે હું નાનો છોકરો મૂકીને નીકળી છું. પછી ભૂત થઈને આવેલા. પછી તો એમના મિસ્ટરના બીજા લગ્ન થઈ ગયા હતા. એ બેનમાં પ્રવેશ કરી જાય બપોર રોટલી ટાઈમે, આખી ખસ કે હું ગરમ ગરમ ફુલકા જમાડું. અને એ જે નવા હતા ને આ જૂના બેન કરતા સેજ ધીમા હતા કામમાં, બહુ નહીં પણ થોડા. એટલે એને બેસાડી દે, બધાને ખ્યાલ આવી જ જાય કે એની રોટલી કરવાની સ્ટાઇલ, પીરસવાની, એ બધી ખબર પડી જાય બધાને. પછી ઘઉં આવ્યા હોય તો એમ કે આખી જા, તારું કામ નહીં, હું કરી દઉં, ફટાફટ કરી નાખે. દરેક કામ એવી રીતે એ કરે. એવું તો વર્ષોના વર્ષો રહ્યા. ઘણી વખત ટ્રાય કરી, પણ એ કે ના, હું નહીં જવું કે. એટલે સમાજમાં શું પછી બધા આ નવા હતા ને બેનને સંતાન નથી થતા, એટલે ગામમાં બધા ચર્ચા કરવા માંડે, જૂની નડે છે એટલે નથી થતા ને આમ ને તેમ. પેલા તો આ જ હતું એક ધ્યેય. પછી આ બેન કે હું ત્યાં સુધી ન જવું કે આ નવી છે ને એને સંતાન ન થાય ને ત્યાં સુધી ન જવું. એ કે મારું નામ આપે, મેં કઈ નથી કર્યું કે. અને પછી ભગવાનની દયાથી નવા બેન ને દીકરો થાય છે. પણ ઈ બેન ભૂત થઈને આવેલા. આ વાત તો એક વાર મેં થોડીક કીધેલી. એની હારે એમના લગ્ન થયા પેલા એમની જે બેનપણી હતી એના લગ્ન થોડા દિવસ પહેલા થયા અને આના પછી. એટલે સાસરી વાળા એ લગ્નમાં આવવાની હા પાડેલી નહીં. એટલે એમની બેનપણીથી લગ્નમાં અવાયું નહોતું. અને પછી થોડા વખતમાં કુદરતનું કરવું બેનનું મૃત્યુ થઈ ગયું. એટલે ઈ વાસના યુક્ત ફરતા હતા અને પ્રેત થયેલા. એટલે આ બેનની હારે એની બેનપણી પણ આ નવા બેનના પૈણમાં આવતા, બધું કહેતા. પછી એને તો એમની ભૂતિઓની ના જે રિવાજ હોય એ કીધા હતા કે અમારે દરરોજ જ્યાં સાધેલું હોય ને હાજરી પૂરવા જવું જ પડે. એટલે આટલો ટાઈમ અમારે ત્યાં પાછું જવું જ પડે, બાકી અહીંયા જ વધારે રહ્યા બેનપણી સાથે. એવું એમને વર્ષો સુધી ચાલ્યું. એટલે જાદવજી બાપાની વાત કરેલી તો આ બેને ના જ પાડી હતી, હું ત્યાં સુધી તો જઈશ જ નહીં. પછી અહીંયા છત્રીએ એક વખત, એ તો હતા જ આપણા વાળા, તો છત્રીએ આવેલા તો કે કેમ તમારું અહીંયા કલ્યાણ ન થયું? તો કે પણ અહીંયા હું બળદેશ્વરે બેસી જઉં છું, અંદર આવતી જ નથી. તો ક્યાંથી થાય કે? પછી તો ઓલા નવા બેન ની સંતાન દીકરો થઈ ગયો. એટલે એને કીધું કે હવે મારો મોક્ષ કરો તો વાંધો નથી. પછી ભગવાનનું કરવું ને જાદવજી બાપા અમદાવાદ પધારેલા. આ લોકોને ખબર પડી અને બાપાની ઉંમર બહુ થઈ ગઈ હતી. એટલે અહીંથી તો આપણે આપણા આવા કામ માટે એમને લઈ જઈએ એ એટલું વ્યાજબી ન કહેવાય. પાછા એ જે ભક્તો હતા ને થોડાક સામાન્ય પરિસ્થિતિના હતા. એટલે આમ બહુધા જનરલ આપણે સત્સંગમાં એવું હોય કે એની પ્રત્યે કોઈ બહુ લક્ષ ન દેવાય. એટલે એમનો છગન બાપાના ઘરે જાદવજી બાપાનો ઉતારો હતો. બાપાએ જ કીધું કે આપણે અહીંયા જવું. કઈ જ નહીં, બાપાએ તો જળ છાંટ્યું ને પ્રસાદીને પાણી આપ્યું. બેનનો તો મોક્ષ થઈ ગયો હતો. પણ કહેવાની વાત આમાંથી આપણે શીખવાની, સત્પુરુષ કોને કહેવાય? સત્પુરુષ આવા કામ કરે. બીજું કે આપણી નાની નાની વાસનાઓ જો આપણને કેટલા દુખી કરે, આપણને કરે
અને જે ફેમિલી સાથે જોડાયેલા છે એને પણ તકલીફ ઊભી થાય છે આપણા કારણે. તો એ બધી સમજણ કેળવી અને આસક્તિ ટાળવી જોઈએ. એ બેનના જે બહુ હતા ને એને તો એમના મિસ્ટર એવું કીધેલું કે આ રજ બહુ ચમત્કારી હોય, આને જેને આપીએ ને કે ભૂત પ્રેત જતા રહે. તે આમને આ બેન ને તેમ થયું કે જો ઘરમાં જ અખતરો કરું કે આ કેટલું સાચું છે. બેન સત્સંગીના એટલા દીકરી નહોતા એટલે એને એટલો બધો વચનમાં વિશ્વાસ આવી ન જાય તરત. તેમણે એક દિવસ અખતરો કર્યો, ગોળામાં ટાંકીમાં બેને હોસ્યા. જ્યાં જ્યાં પાણી હતું ને બધામાં એમણે રજ નાખી દીધી. તો આખો દિવસ ઓલા બેને પાણી જ ન પીધું. પછી સાંજે ખીજાણા એ બેન દરરોજ આખા ફેમિલીને રાત્રે સાથે ઘડીક બેસાડતા અને અહીંયા કીધું કે આ તો આણે કે બધે પાણીમાં નાખી દીધી રજ. એને એમ કે હું પીવું ને મારું કલ્યાણ થઈ જાય, પણ કે હું ત્યાં સુધી જવાની જ નથી. કે તે કે પછી આ બેન ઉપર થોડા ખીજાણા અને પછી કે હું બાજુવાળાને ટાંકીમાં જઈને પી આવી. એટલે એવા એવા સચોટ ઉદાહરણો હોય કે આપણા કરતા એ લોકોની તો સૂક્ષ્મ સૃષ્ટિ, એટલે પછી એમની નજર વધારે પહોંચતી હોય. અવન જવનમાં એ લોકોને તો સૂક્ષ્મ દેહ હોય, ગમે ત્યાં ગતિ કરી શકે. એટલે આપણને બધાની કૌતુક લાગે, પણ નાની નાની વાસના એ કરીને આપણી ઉપર જન્મ આવે. અને આવા સત્પુરુષ હોય તો કદાચ ભૂત પ્રેત કાઢનારા તો ઘણા હોય, પણ આવા સત્પુરુષ થકી એ ભૂત પ્રેતનો પણ ઉદ્ધાર થઈ જાય. એટલે સત્પુરુષમાં પણ ફેર હોય. આવા તો બાપાશ્રી વખતે આખા સંપ્રદાયના તો પાર વગરના કિસ્સા, પણ ખુદ આપણા અનુભવના હોય ને એ એટલા પાર વગરના છે. તો એવડા મોટા સત્પુરુષનો આપણને જોગ સમાગમ મળેલો. હજી આપણે એમ જ મનાય છે, પણ તોય પ્રત્યક્ષ હોય. અને આવા આપણને સત્પુરુષો મળેલા છે. તો અહીંયા વાત છે એમના વચનમાં વિશ્વાસ. તો જો બાપાશ્રી વિડીયોમાં એમ જ બોલે, આજ્ઞાનું ઉપાસના 2 રાખજો. તો આપણે કોઈ વચનને માનીએ. પછી બાપાશ્રી ધોળી એક વખત પધારેલા અને બીજે દિવસે હતી શિવરાત્રી, એટલે આગલે દિવસે ધોળી વાળા બેને જેન્ટ્સ જોડે પૂછાયું, બાપાને પૂછો કે કાલ શું ફાવશે ફરાળમાં. બાપાશ્રી કે કાલ છે નું ફરાળ, કારણ કે એકાદશી તો હજી હમણાં ગઈ હોય, 14 એટલે. તો કે કાલ શિવરાત્રી સી બેન થી એવું બોલાઈ ગયું. તો બાપા કે તરત જ બાપા બોલ્યા કે આપણે અક્ષરધામમાં જવાનું છે કે કૈલાસમાં જવાનું છે. તો એવા મોટા સત્પુરુષના વચન સાંભળીએ ત્યારે આપણને એવી હિંમત ને વધવું જોઈએ. અને તો આપણો અંગ ને સ્વભાવ બદલાઈ જશે. જેમ એમના વચનને આપણા જીવનમાં આત્મસાત કરતા જશું, એમ એમ આપણું જીવન બદલાતું જશે અને પ્રગતિના પંથે જશે. પણ આપણે પાછા ગોળ ને ખોળ બધું એ કરવું હોય આપણને, તો હજી સમાજમાં રહેવું હોય, સત્સંગમાં રહેવું હોય. બાપાશ્રીના તો આવા ઘણા બધા દ્રષ્ટાંત છે અને ઘણા બધા પાસે જૂના પાસે હશે, પણ હવે કલેક્શન નહીં થાય તો આ બધું ધીમે ધીમે ખજાનો ઓછો થતો જાય. તો હવે આપણે વાત હતી અહીંયા કુસંગની. હવે કે કુસંગ મળે ને કુસંગીના વચનને વિશે શ્રદ્ધાવાન થાય તો વૈરાગ્ય, વિવેક આદિ બધા ગુણ નાશ પામી જાય. ઉપર એવું હતું કે સત્પુરુષના વચનમાં વિશ્વાસ આવે તો નથી બધા ગુણ આવે. અને એમ કીધું જો કુસંગનો જોગ થાય તો પછી આપણી અંદર બધા દોષ પ્રવેશ કરે. તો દુર્યોધનને ખબર જ હતી, જેટલી અર્જુનને ખબર હતી એટલે કે આ બધા 5 પાંડવો છે જેવા તેવા નથી. અર્જુન પોતે કોણ છે એ ખબર હતી, પણ તોય એને જો કુસંગરૂપી શબ્દ પડે છે, એના મામા ઝેર રેડે છે, તો એને એટલે મહારાજ તો એટલે કૃષ્ણ ભગવાન તો કે એના ઉપર પણ એને ખાર આવે છે ને એને બંધી બનાવવા તૈયાર થાય અને અંતે યુદ્ધ કરીને એનો વિનાશ પણ થાય છે. તો અહીંયા આપણને એમ કે છે કે જો કુસંગી મળીને એનું વચન આપણી અંદર આવી જાય તો વૈરાગ્ય અને વિવેક જે આપણા ગુણ હોય ને એ જતા રહે. અને આપણે સત્સંગ સમાજમાં કાયમ નિહાળતા જોઈએ છીએ કે કોઈ 2 ડગલા આગળ વધ્યો હોય અને જો એમાં કોઈક હાથ ફેરવનારું મળે, સેજ ઘરમાં કદાચ એવી પરિસ્થિતિ આવે તોય આપણો વિશ્વાસ છે ને વચન ઉપર ને શ્રદ્ધા એ ડગી જાય અને આપણે આપણું નિયમ તોડવા તૈયાર થઈ જઈએ. આપણે માસીની જે જીવન પરિચય જોયેલો, એમના નવા માતુશ્રી એમને ડુંગળી લસણ ખવડાવવા માટે કેટલું બધું કરતા હતા, તો માસીએ કંઈ સ્વીકારી લીધું હતું. એમ દરેકે પોતપોતાની રીતે પુરુષ પ્રયત્ન તો કરવો પડે, પણ એના કરતા જરૂરી છે કે સત્સંગ કરવો પડે, કુસંગનો ત્યાગ કરવો જોઈએ. તો એક રુચિવાળા ભેગા થઈને આપણે પંચવિષયના ખંડનની વાત કરતા હોઈએ અને કોઈ પંચવિષયના માર્ગમાં થોડું આગળ વધતું હોય
તો આપણને બધાને એવું હોય કે આ પાછું વધારે પડતું છે. કેમ તો કે મારથી પહોંચાતું નથી, મારાથી રાગ તૂટતો નથી, એટલે પછી આપણે એમના ઉપર દોષ લગાડીએ છીએ. પણ ખરેખરી દોષ આપણી અંદર છે કે આપણને જ હજી અંદર નબળા બીજ પડેલા છે ને, એટલે એ વચન ગમે છે અને સાંભળીએ છીએ. એટલે આપણી અંદર રહેલા વિચારને પુષ્ટિ મળે છે અને પછી આપણી અંદર અવિવેક જાગૃત થાય. એટલે આ જે સારા સારા ગુણ હોય એ બધા નાશ પામી જાય. અને ખાર ભૂમિ હોય તેને વિશે ગમે તેટલો મેઘ વરસે પણ તૃણ ઉગે નહીં. તો રણમાં શું થાય? ગમે એટલો વરસાદ આવશે તો એ ક્યારેય ઘાસ ઉગવાનું નથી. અને મેઘ વરસે તો તૃણ આદિ ઉગતા ન હોય તે જ ખાર ભૂમિને વિશે પાણીની લીલ આવે, એટલે કે નદીનું પાણી પસાર થાય એની સાથે સાથે કાંપ આવે. જે નીચે ખારી ભૂમિ હતી એની ઉપર એ કાંપ પથરાઈ જાય. કાંપમાં જ બીજ આવે અને પાણી તો એને મળેલું જ હોય, હવાની પાણી એ લઈ અને ઉગી નીકળે. તો ફેર શેનો છે? તો કે આપણા જીવનનો મુખ્ય આધાર છે સત્સંગ અને કુસંગ. એટલે જ આપણને કીધું નિત્ય 5 ખાસડા મારે. તો કે એવો સંગ કરવો જોઈએ કે જ્યાં આપણું માથું ચકરાવા માંડે તો એ વચન ધીમે ધીમે આત્મસાત થાય. બાકી લાંબા ગાળા સુધી એ વચન ઉતરતા નથી. અને ઉપરથી આપણી અંદર પડેલા જે દોષ હોય, થોડા કોઈ દબાઈને રહ્યા હોય, કોઈ પરિસ્થિતિ વશ રહ્યા હોય, પણ જેવો તક મળશે ને સમય મળશે ને તરત બધાય બહાર આવશે. તો એનું એક જ કારણ કીધું, સત્પુરુષને વિશે અને અસત્પુરુષને વિશે બેયને વિશે સંભાવ રાખીને બેયને વિશે પ્રીતિ તો ન થાય. સત્સંગ, સાચો સંગ અને કુસંગ બેયને ઓળખી અને કુસંગથી છેટે રહેવું કમ્પલસરી જ છે. આપણને એમ કીધું હોય કે આગ છે એને અડસો નહીં, તો આપણે ધ્યાન રાખીએ જ છીએ. એ મહારાજ અહીં એમ કે છે જગત સંબંધી વિષય સુખનો અંકુર જો પણ ન ઉઠે એમ હોય, જો કુસંગ થાય તો હૃદયને વિશે બધા અંકુર ફૂટે. અંકુર નહીં, ઝાડવા થઈ જાય સીધા. જે ક્યારેય કંઈ જ ન કરતા હોય એને એક વચન કોઈ એવું મારી દે તો બધો જ સત્સંગ ઉડી જાય અને કુસંગનો જોગ થઈ જાય. સૌથી વધારે એટલે જ કીધું ને, દેશ કાળ ક્રિયા સંગ શાસ્ત્ર મંત્ર ઉપદેશ. તો કે 8માં જો સૌથી વધારે અગત્યનું હોય ને તો નેત્ર ને શ્રોત્ર, આ 2 રૂપી કુસંગથી બચવાનું છે. તો એ 2ને ક્યારે બચાય? તો કે નબળો ઉતરતાનો સંગ ન કરીએ ને નબળી વાત કોઈની ન સાંભળીએ કે આપણે આવું બધું ન હોય, આવું કરવું જરૂરી નથી. એવા વચન આપણે સાંભળીને આપણું મન ઢીલું પડે. પણ ક્યારે? પહેલી જ વાર જ્યારે ખતરાની નિશાની દેખાય ત્યારે આપણી અંદર રહેલા આત્માને ખબર પડી જ જતી હોય છે કે હું કુસંગ કરું છું ને ઉતરતો સંગ કરું છું. અને રિયલમાં આપણા જીવનમાં આપણા સંગનો પ્રભાવ દેખાતો પણ હોય છે. મહારાજ આજ આપણને સૌથી પહેલા ચેતવે છે કુસંગનો ત્યાગ કરવો અને સત્સંગનો સંગ કરવો. પહેલી વાત આપણને શીખવાડે છે. અને અહીંયા આગળ વાર્તા કહી દીધી તો કે જગત વાર્તા રૂપી કાંપ આવીને ભરાય, પછી તે કાંપમાં કામ, ક્રોધ, લોભ બધું ઉગી નીકળે. એટલે એ આપણે ન કરવાનું કામ કરીએ, કુસંગનો જોગ કરીએ તો આપણી અંદર ઉલટાના દુર્ગુણો વધે. ચાલો સદગુણ નો આવે કઈ નહીં, પણ જ્યાં હોય ત્યાં ઉભા રહીએ તો ક્યાંથી? પણ એવું નથી થતું. અહીં ચોખ્ખું જ કીધું તો એના અનંત જન્મ ખરાબ થઈ જાય. એટલે સત્સંગ અને કુસંગને ઓળખી અને સમાગમ કરવો બહુ જ જરૂરી છે. જય સ્વામિનારાયણ. અને વળી પોતામાં કોઈ સ્વભાવ હોય ને તેને સંતો સમાગમ કરી સમજી વિચારીને ટાળે તો તે સ્વભાવનો નાશ થઈ જાય છે. પણ મૂર્ખાઈએ કરીને ગમે તેટલા ઉપાય કરે તો એ ભૂંડો સ્વભાવ ટળે નહીં. અને મૂર્ખ હોય તે જ્યારે મૂંઝાય ત્યારે કાં તો સૂઈ રહે, કાં તો રૂએ, કાં તો કોઈ સાથે વળે ને કાં તો ઉપવાસ કરે. એ 4 પ્રકારે કરીને મૂંઝવણ ટાળ્યાનો ઉપાય કરે. અને એમ કરતા જો અતિશય મૂંઝાય તો છેલ્લી બાકી મરે પણ ખરું. એવી રીતે મૂર્ખને શોખ ટાળ્યાનો ઉપાય છે. પણ એમ કર્યા થકી દુઃખ પણ મટે નહીં ને સ્વભાવ પણ ટળે નહીં. અને સમજીને ટાળે તો દુઃખ ને સ્વભાવ 2 ટળી જાય. માટે સમજવું હોય તે જ સુખી થાય છે. હવે સ્વભાવની વાત આવી. ઉપર હતા વિકાર, કામ, ક્રોધ, લોભ આદિને વિકાર કહેવાય. અને હવે સ્વભાવ ટાળવાની વાત આવી. સ્વભાવ ટાળ્યા વગર આપણો કોઈ પ્રોગ્રેસ થાય નહીં. તો કે એ સ્વભાવ કેવી રીતે ટળે? તો ત્યાંય કીધું સંતનો સમાગમ કરીને સમજી વિચારીને ટાળે. પહેલા સમજવા જ જોઈએ ને કે મારી અંદર આ દોષ છે, અને પછી પ્રયત્ન કરીને મોટાની કૃપા પડે
તો સ્વભાવ જીતાય. જેનો સ્વભાવ જીતાય નહીં શું કરે? તો આપણે ગઈ વખતે પ્રથમનું 28મું વચનામૃત લીધું હતું, એમાં પણ આ જ વાત હતી કે એ પછી ધૂંધવાયા કરે, કોઈની ઉપર ગુસ્સો આવે, રાગ દ્વેષ થાય, તો કે આ બધી જે આપણે થાય શેના પ્રભાવી થાય? તો કે અંદર પૂર્વના આપણી અંદર સંસ્કાર તો હતા, પણ એમાં કુસંગ રૂપી જોગ થયો, એટલે એ જે દબાયેલા સંસ્કાર હતા ને એ બહાર નીકળી ગયા. આપણે કરીએ છીએ જ પૂર્વમાં બધાએ કર્યું હોય, પણ એ લોકોએ આપણા જેટલું વિચારવા રહ્યા નહીં, એટલે કામ થઈ ગયું. તો અહીં આપણને ચોખ્ખું જ કીધું છે કે ગમે એમ કરીને આપણે કુસંગનો ત્યાગ કરવો. ઉપર આપણને ચોખ્ખે કીધું જ તું કે સર્વ પ્રકારે કુસંગનો ત્યાગ જ કરવો. તો પહેલા તો આપણે ઓળખવા પડે, આપણને આ મારામાં દોષ છે એ ખબર તો પડવી જોઈએ. તો દોષ ઓળખી અને ટાળવાનો પ્રયત્ન કરીએ તો મોટા તો કૃપાળુ છે, અને મહારાજ મોટા મુક્તોને આ બ્રહ્માંડમાં મોકલે છે એના જ માટે કે અનંત જીવોનું કલ્યાણ કરવું છે. પણ થાય કેવી રીતે? સાધનથી તો પહોંચાય એવું નથી. તો કે આવા મોટા સત્પુરુષો આ બ્રહ્માંડમાં પ્રગટ થાય, તો એ સત્પુરુષના જોગ સમાગમ સેવાથી અનંત જીવો મૂર્તિ સુખમાં સહભાગી થાય. જય સ્વામિનારાયણ. અને જેમ અગ્નિની મોટી જ્વાળા હોય ને તે જો ઉપરથી જળ વરસે તો તત્કાળ ઓલાઈ જાય, અને વીજળીના અગ્નિનો તો થોડોક જકારો થતો હોય, પણ તે અગ્નિ મેઘની ઘટામાં રહે છે તો પણ ઓલાતો નથી. તેમ સમજ્યા વિના ગમે તેટલો વૈરાગ્ય હોય અથવા ભગવાનમાં પ્રીતિ હોય, તો પણ અગ્નિની જ્વાળાની પેટી કુસંગ રૂપી જળે કરીને સર્વે નાશ થઈ જાય છે. અને સમજીને જે વૈરાગ્ય ને પ્રીતિ હોય એ તો વીજળીના અગ્નિ જેવી છે, તે થોડી હોય તો પણ નાશ ન પામે. જય સ્વામિનારાયણ. અગ્નિની મોટી જ્વાળા હોય ને જો ઉપરથી જળ પડે તો તત્કાળ ઓલાઈ જાય, અને વીજળીનો ઝબકારો થોડો હોય, વરસાદની વચ્ચે હોય તો એ ઓલાતો નથી. એટલે કે હવે શું હોવું જોઈએ આપણામાં? તો કે ઓલું તો ઓલવાય ને આનું ઓલવાય. તો કે આપણને કદાચ એવું કોઈ જોગ સમાગમ થઈ ગયો, પણ આપણી અંદર વિવેક હોય, સારસારનો વિવેક હોય, ને એક વસ્તુ પકડી રાખવી કે આપણે શાસ્ત્રનો આધાર સરખો પકડવો. મહારાજે કીધું તું હું 4 સ્વરૂપે થઈશ, એમાં સત્શાસ્ત્ર કીધેલા જ છે. પણ આપણે છટકબારી જોતી હોય ને એટલે આપણે મોટા પુરુષ પાસે જઈને રજૂ કરીએ. એટલે મોટા જાણતા જ હોય કે તમને ગળા સુધી રાખશે, હું કેમ ના પાડું તમે આ ન કરશો, એ મોટા છૂટ આપે. પછી જે આપણે જોગમાં હોય ને આપણને એવું ગમતું તો હોય, બધું જો 25 રૂઢી રીતે ભોગવવા તો બધાને ગમતા જ હોય. કોઈ એમ નહીં કહી શકે સિદ્ધમુખ સિવાય કે અમને નથી ગમતા, પણ એને નિયમમાં કરવા પડે. જેમ મહારાજે વચનામૃતમાં કીધું કે અંગ્રેજ હોય અને કોઈ એને ગુનેગાર હોય ને પકડ્યા હોય અને કોર્ટમાં હાજર કરે તો કેવી રીતે કરે? તો કે એની હાથમાં હાથકડી સહિત કરે. એમાં આપણે તે નિયમ રૂપી બાંધણા બાંધવા પડે. એમને આપણે મનમાનું વર્તન કરીએ કે મન પડે એવું જમીએ, મન પડે એવા હરીએ ફરીએ મોજ શોખ કરીએ તો કોઈ કાળે આપણે આગળ વધીએ નહીં, કેટલાય જન્મ પાછળ પડી જઈએ. અને એટલે કીધું કે જો સમજ્યા વિના ગમે તેટલો વૈરાગ્ય હોય કે ભગવાનમાં પ્રીતિ હોય તો એ ક્યારેય ટકશે નહીં. કેમ? તો કે સમજણ કેળવીને દ્રઢ કરેલી હોય તો કોઈ બે શબ્દ, કોઈ માન અપમાન એવી પરિસ્થિતિ થાય ત્યારે આપણે ટકીએ નહીં, પણ સમજણ હોય તો ગમે એમ કરીને મહારાજની મૂર્તિ સુધી પહોંચે. તો એના માટે શું કરવું પડે? તો આગળ કીધું જ છે, કુસંગ રૂપી જડે કરીને સર્વનાશ થઈ જાય. એક તો કુસંગનો ત્યાગ કરવો પડે, સત્સંગ કરવો પડે, અને આગળ કીધું સમજીને વૈરાગ્ય ને પ્રીતિ હોય તે તો વીજળીના અગ્નિ જેવી છે. તો કે વરસાદ વચ્ચે વીજળી થાય પણ ઓલાય નહીં. એવી રીતે સમજણ સાથે જો આપણે આ બધું કરીએ ને આગળ વધીએ તો કોઈ બંધન નડે નહીં, અને કોઈ આપણા નિયમ ધર્મમાંથી ચલાયમાન કરવા સમર્થ પણ નથી. મહારાજ હિંમત જોતા હોય એ વાત આખી જુદી છે, પણ આપણને ડગાવવા વાળા તો આપણા પોતાના સ્વભાવ, આપણી અંદર રહેલા પંચ વિષયના રાગ, એટલે આપણને એ વાત ગમી જાય. બાકી શાસ્ત્રને પકડીએ તો દરેક વાતના જવાબ તટસ્થ છે જ. અને એમાં બાપાનું જીવન ચરિત્ર તો એટલી સરળ ભાષામાં છે કે આપણું જીવન કેવું હોવું જોઈએ પૂછવાની કોઈને જરૂર ન પડે, આપણને જાતે જ ખબર પડી જાય. એટલે અહીંયા એમ કીધું કે સમજણ વાળી પ્રીતિ અને સમજણ વાળો વૈરાગ્ય હોવો જોઈએ, તો જ આપણે આગળ ટકશું.
જય સ્વામિનારાયણ. પછી નિધિકારાનંદ સ્વામીએ પૂછ્યું, જી મહારાજ, કોઈ પુરુષમાં ક્રોધાદિ પુંડા સ્વભાવ હોય તે ટળે કે ન ટળે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જી જેમ વાણીઓ હોય, જેટલો વેપાર કરે તેનું નામું માંડીને રાખે છે, તેની પેઠે જે દિવસ થકી સત્સંગ થયો છે તે દિવસથી જેણે નામું માંડીને રાખ્યું હોય તેનો સ્વભાવ ટળે છે. અને તેમ વિચારીએ જે જ્યારે મારે સત્સંગ નહોતો ત્યારે મારે આટલો મલિન સ્વભાવ હતો, અને સત્સંગ કર્યા પછી આટલો સ્વભાવ ઉત્તમ થયો છે. અને વર્ષો વર્ષ પોતાનો વધારો થતો હોય અથવા કઈ ફેર રહેતો હોય તે સર્વને તપાસ્યા કરે, પણ મૂર્ખ વાણીઓ જેમ નામું માડે નહીં તેની પેઠે ન કરે. એવી રીતે જે સત્સંગ કરીને પોતાનો જો તપાસ કરતો રહે તો તેના જે સ્વભાવ હોય તે સર્વે નાશ પામી જાય છે. હવે નિર્વિકારાનંદ સ્વામી પૂછે છે કે કોઈ પુરુષમાં ક્રોધ આદિ ભૂંડા સ્વભાવ હોય તે ટળે કે ન ટળે? આપણે જ બધા છીએ, આપણને ખબર જ છે કે આપણી અંદર એવો દોષ હોય, આપણને ખબર હોય, પણ ટાળવો થોડો અઘરો હોય. આમે એમ કહેવાય કે પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય તો એક શેની વાત છે? સામાન્ય જગતની. તો એનો અર્થ એવો થયો કે સ્વભાવ ટળે નહીં, પણ સત્સંગની વાત જુદી છે. ત્યાં સ્વભાવમાં પરિવર્તન આવે. કેમ? તો કે સત્પુરુષના આશીર્વાદ છે. સત્પુરુષના આપણને આપણી ઉપર 4 હાથ છે, એટલે એમના થકી આપણે વિચારીને એમના કીધા રસ્તે ચાલીએ તો ટળે. ધારો કે બાપાશ્રીની વાત છે અને આપણે વાંચી હોય તો આપણને જયારે એવું કોઈ પ્રસંગ બને તરત યાદ આવે, જો બાપાએ ના પાડીશ. એક આપણે સામાન્ય વાત જોઈએ, જગતમાં કોઈ સંસારની વિટમણા કે આદિ વ્યાધિ ઉપાધિમાં ફસાઈ ગયા હોય અને ઉગરવાનો ક્યાંય આરો ન લાગે તો બહુધા આપણે એવું વિચારતા હોય, મરી જવું સારું. પણ આપણા જે સત્સંગી હશે ને એને તરત શિક્ષાપત્રી યાદ આવશે, મહારાજે પણ આત્મહત્યાની ના પાડેલી, તો તરત આપણે સ્ટોપ થશું. એમાં આપણી અંદર ક્રોધ આવે, કામ આવે, તો આપણા શાસ્ત્રમાં એના ઉપાય આપેલા જ હોય. લોભ હોય, સ્નેહ હોય, માન હોય, ઈર્ષ્યા હોય, તો આપણને ખબર પડતી જ હોય છે. માત્રા દાદલ ને બધા કહે છે તું તારા બાપનું વેર લે, ત્યારે મહારાજ શું કરે છે? મહારાજ જાણે છે કે અત્યારે આનો વેગ ચડેલો છે, ને મહારાજ એને પર્વતભાઈ પાસે મોકલે, અને પછી પર્વતભાઈ એને કહે છે કે તું કે વાત તો સાચી છે, પણ કેટલાય જન્મના બાપનું વેર લેવું જોઈએ. તો જો એને એ ક્રોધની વેરની આટી હતી સમી ગઈ. કેમ સમી ગઈ? તો કે સત્પુરુષના વચન વિશે વિશ્વાસ. હવે અહીં મહારાજે આપણને એવું કીધું કે તો એના માટેનો એક તમે ઉપાય કરો. શું? તો કે પહેલા આપણને ખબર થવી જોઈએ કે આપણી અંદર કેટલા વિકાર છે, કેટલા વિષય છે. પછી ઓછા થયા વધારે થયા એનું નામ તો પછી થાય. એટલે પહેલા આપણે આપણા નોટ કરવી, એટલે કાગળ પેન લઈને કોઈ લખે તો બહુ જ સારી વાત છે, કઈ ખોટી નથી. પણ આપણે જરાક જોવું પાછળ કે આટલા વખતથી આપણે સત્સંગ કરીએ છીએ, ધારો કે આપણે 2 વર્ષ 8 માર્ચે પૂરા થશે, તો આપણા સ્વભાવમાં, આપણા જીવન શૈલીમાં, આપણા વિષય વિકારમાં, રસાસ્વાદમાં, ફેશનમાં, હરવા ફરવામાં, ઘરમાં સંઘર્ષમાં ઉતરવામાં ક્યાંય ફેર પડ્યો? ક્યાંય પાછા પડ્યા? આપણે માર્કિંગ કરીએ ને તો ઘણી વાતમાં, એક નાની વાતમાં હું કઉ છું એ સાચું છે, એમ કે અહીંયા ઢોળાનું, ઓલા કે ના પહેલે છે, તો ઓલા કે ના તમારા ઢોળા, એટલામાં આપણે વિવાદ થાય. પણ એ સાબિત કરીને શું કામ છે? તરત જો આપણે ચેતીએ ને તો ખબર પડે કે પણ આમાં લેવાનું શું હતું. એમ અહીંયા મહારાજ એમ કે છે કે વાણીઓ હોય જેમ વેપાર કરે છે, એમ આપણે સત્સંગ થયો તે દિવસથી નામું માંડી રાખ્યું. તો કે ત્યારથી આપણે હોય, હું સત્સંગમાં આવી ત્યાર મારો સ્વભાવ આવો હતો, હું જન્માષ્ટમી કરતી, શિવરાત્રી કરતી, ઉપાસના શુદ્ધિ કેવી હતી, વડીલો સાથેનો મારો વ્યવહાર કેવો હતો, રસાસ્વાદ કેવો હતો, મારી અંદર મોજ શોખ કેટલા કેટલા હતા, આ બધું આવે નામામાં. તમામ વિષય આવે. નામું એટલે એક ભક્ત અને એક સામાન્ય જીવ, કે સામાન્ય નહીં, હવે આને આધુનિક ફેશનેબલ વ્યક્તિ, તો એ બેના જીવનમાં ફેર હોય જ. અને જો બે એક જ હોય તો એ ભક્ત કેટેગરીમાં આવે જ નહીં. ગમે એવી વ્યક્તિ હશે ને તો એ આપણને આ વાત તો કહેશે જ કે આપણું વર્તન ને વાણી કેવા હોવા જોઈએ. અને જો નહીં આપણામાં હોય ને તો તરત એમ જોઈ મોટી કહેવાય ભગતડી છે, પણ એનામાં જો કેવો સ્વભાવ છે, લોકોને ખ્યાલ આવશે ને લોકોની અપેક્ષા હોય કે કોઈ આ માર્ગે ચાલનારો હોય
તો એનું જીવન કેવું હોવું જોઈએ. એટલે મહારાજ આપણને એમ કે છે કે આપણી અંદર રહેલા જે દોષ છે એને ઓળખ્યા હોય, એને નોંધ્યા હોય, અને પછી દિવસ પ્રત્યે, અને આ જ વાત આપણને પાછી મામાએ પણ અમૃત સરિતામ કરેલી જ છે કે આપણે દરરોજ હિસાબ કરવો કે આજે હું આગળ વધી કે પાછળ પડી. મામાએ પણ દરરોજનું કીધું. તો આપણે એક પણ દિવસ પાછા વળીને જોઈએ છીએ, અને દરરોજનું જોઈએ ને તો ધારો કે આજની વાત આપણે લઈએ તો કે મેં હવાર કોઈની સાથે બહુ ચોવટ કરી નાખી, તો તરત આપણને સાંજ પડતા થયું છે લે આજ તો દિવસ મારો જતો રહ્યો, કઈ થયું નહીં. જો આ ઓલા મેળાનું ઊભી રહીને એમાં મારો દિવસ બગડી ગયો. કા ઘરમાં નાની વાતમાં આપણે ક્યારેક તો એટલી નાની વાત હોય ને પણ આપણને ચોટી ઊંધી ઘણી વાર મહદઅંશે એક દ્રષ્ટાંત લઈએ. હવે તો આપણે પોતા નથી કરવાના, અને ઊભા પોતા પંખા તરત કરીને હુકાઈ જાય. પણ નહીં તો આપણે એવું હતું પેલા તેવડા મોટા ઘરમાં જાતિ પોતા કરવાના, અને જો કોઈ ખરાબ પગ લઈને આવે તો આપણું કેવું મગજ હટી જતું. પણ ધીમે ધીમે સમજણ આવે કે મારું કર્તવ્ય તો એક વાર ઘર ચોખ્ખું કરવાનું છે, જા દે, મારો ગુસ્સો નથી કરવો. તો 1 વાર, 2 વાર, 4 વાર એમ કરતા કરતા આપણા એ સ્વભાવમાં પરિવર્તન આવે. પણ ક્યારે આવે? એક તો એવો સંઘ, પહેલું જ ઉપર કીધું હતું કે સાચા સંતનો સંઘ, જે આપણને આ રસ્તેથી પાડે, જે આપણો વિષય રૂપી દોષ હોય ઓળખાવે, એનું ખંડન કરે. એમણે કીધું ને એની વાતમાં વિશ્વાસ, તો કે એની વાતમાં શ્રદ્ધા હોય અને ખંડન કરે. એમ જ કે આપણે આવું કઈ હોય જ નહીં, આપણે તો ઘર પ્રમાણે પહેરવાનું હોય, અને આપણને રુચિ એવું જમવાનું હોય, ફરવા ફરવા તો જવાનું જ હોય, ઘરના તમામ સભ્યને રાજી રાખવાના જ હોય. ઘરના સભ્યને રાજી નથી રાખતા આપણે આપણી અંદર રહેલા દોષનું પોષણ કરીએ. તો ઘરના એમ કે આજ મારે આ વસ્તુ બનાવી છે, ત્યારે આપણે આપણો ઠરાવ હોય કહેતા હોય. એવું નથી હોતું ઘરના રાજી રાખ, પણ એન કે મારી અંદર રહેલા રસાસ્વાદને પોષવા માટે હું એ કરું છું. તો સતત આપણી નામું એટલે શું? તો કે આપણા અંદર તપાસ ચાલવો જોઈએ કે મને મારું મન કેટલું છેતરે છે. હું જે એક તો પહેલા આપણને ખબર હોવી જોઈએ કે મારે હું સાધક છું, તો સાધકને શું શું છોડવાનું, પહેલી વાત આપણને એ ખબર હોવી જોઈએ. અમૃત સાગરમાં આપણને સાધક માટેના નિયમો છે, સામાન્ય નિયમ હોય એ કીધેલા. પછી માસીની પુસ્તિકામાં માસીએ પાછળ આપણને થોડુંક લિસ્ટ આપેલું જ છે. હવે એનો આપણે અભ્યાસ કરવો જોઈએ. પછી અભ્યાસ કરીને એ આપણની સ્મૃતિમાં હોવું જોઈએ કે આવું સૂચન કંઈક છે. હવે આપણે તો કેવું, ધારો કે આજ વાંચવા લીધું તો એ વાંચીને બુક મૂકીને બંધ કરી દીધી હોય, યાદ રાખવાનો પ્રયાસ ન કરીએ. બીજું આપણને યાદ એટલે નથી રહેતું, ધ્યાન એટલે નથી રહેતું કે આપણી સજાગતા નથી, આપણને દોષ ટાળવામાં રસે નથી. ખરેખર આપણને એમ હોય કે હું આ જે કરું છું એ મારા ચૈતન્યના ઉત્કર્ષ માટે કરું છું, તો એક સાવધાની જોશું. આપણે કોઈ એવી જગ્યાએ ગયા હોય કે જ્યાં પડવાનો ડર હોય, તો કેટલી સાવધાનીથી પગ મૂકીએ છીએ, ટેકો ગોતતા રહીએ છીએ. તો એ બધું કરીએ છીએ. આમાંય આપણે દરેક ક્રિયા કરતી વખતે એકદમ સાવધાનીથી ચાલીએ ને તો જ મેળ પડે, પણ ગાફલાઈ રાખીએ તો ન મેળ પડે. એક તો આપણું મન માંગતું હોય, અને આપણે એને પછી ધર્મની ઓથે રહીને કરીએ જઈએ છીએ ને ત્યારે આપણી અંદર જે સ્વભાવની દોષો વધે છે ને એટલા બહાર ન વધે. ધર્મના નામે અધર્મ થાય ને, અધર્મ એટલે શું? કઈ ચોરી હિંસાની વાત નથી. આ તો આપણા ઇન્ટરનલ પ્રોગ્રેસની, આંતરિક પ્રગતિની વાત વિચારવાની કે મારી અંદર રહેલો રસાસ્વાદ, મોજ શોખ, મને પહેરવા ઉઠવાનો શોખ, એ સત્સંગમાં આવીને ઘટે પણ ખરો અને વધે પણ ખરો. ઘટવાના ચાન્સ ઓછા છે, કારણ કે એવું આજકાલ ક્યાંય બહુ માહોલ નથી, અને એવી વાત કરનારી બહુ વ્યક્તિઓ પણ નથી, અને આપણને એવી વાત કરનાર મળે ને તો ગમતા પણ નથી. પહેલી વાત ઈ, કારણ કે આપણા ઠરાવ ઉપર પગ આવે એટલે આપણને ગમે નહીં, બહુધા આપણે એનો સંગ ટાળશું. જે આપણા વિષયનું પોષણ કરે એનો જ સંગ કરશું. ત્યારે આપણી બુદ્ધિમાં વિવેક નથી હોતો, એટલે આપણે બુદ્ધિ, ચિત્ત ને મન આપણને હરવી જાય, અને જીવરૂપી રાજા નાદાર થઈ જાય. એટલે આપણે જે દોષ ટાળવો, કહેતા જઈએ કે મારે આ દોષ ટાળવો, પણ એ દોષની પુષ્ટિ થાય એવો સંગ કરતા હોય, એવું એને સાધન આપતા હોય, તો એ દોષને પુષ્ટિ મળશે, દોષનું નિવારણ નહીં આવે. આપણે ડોક્ટર પાસે જઈએ તો ડોક્ટર આપણને જે ચરી પાડવાની કે પાડવી જ પડે છે, એમાં ચાલતું જ નથી. અને એ નથી પાડવી, અને બીજા કોઈ એમ કે તમે આ નહીં કરો ચાલશે, તો આપણને વધારે ગમશે.
અને એમાંય કોઈ એમ કે આવું કંઈ તો હોય જ નહીં, તો એ તો આપણને બહુ જ ગમશે. પણ નુકસાન છે એનું છે ચૈતન્યનું. વિષય ટાળ્યા વગર કોઈ સંજોગોમાં છૂટકો નથી. એટલે અમૃત સાગરમાં આપણને મામાએ ત્વરિત મૂર્તિ સિદ્ધ કરવાના ઉપાય બતાવેલા છે. પાના નંબર છે 248. એમાં પહેલું જ શું જોઈએ તો કે અનાદિ મુક્તના આશીર્વાદ. એટલે આપણે પહેલું જ વચનામૃતમાં શું આવ્યું? સત્પુરુષને વિશે શ્રદ્ધા, સાચા સંત, શ્રદ્ધાવાન પુરુષ, એટલે કે આપણે પોતે શ્રદ્ધા વાળા હોવા જોઈએ. હવે બીજું, શ્રીજી મહારાજની આજ્ઞાનું સંપૂર્ણ પાલન. સંપૂર્ણ શબ્દ, ઓછી નહીં. બહારનું અશુદ્ધ ખાવાનું તથા બધા જ નાના મોટા વ્યસનોથી મુક્તિ. અશુદ્ધ ખાવાની ના ને વ્યસનની ના. આપણે વ્યસન તો હોય નહીં, પણ ખરેખર સાધક થવું હોય તો આપણે ઊંડા ઉતરવું જોઈએ. મામાએ જે વ્યસન કીધા ને એમાં દિવસની નિંદ્રાનો પણ ત્યાગ કીધો છે, એને પણ વ્યસન કીધું છે. તેવું ઝીણું ઝીણું આપણે જોવું પડે. સંપૂર્ણ બ્રહ્મચર્ય, સંપૂર્ણ શબ્દ મૂકેલા પાછા, અને આ મામાની જ છે. બરાબર. હવે આપણે એમ કહીએ મામા મળ્યા ને પૂરું થઈ ગયું, આપણે કઈ હોય નહીં, તો આ કોણ માટે લખ્યું હશે? સાગર સુધી તો પહોંચવાનો જ છે, કે જે ખરેખર મામાનો થયો હોય, જેને પોતાના વિકાસમાં રસ હોય એ જ અહીં સુધી પહોંચવાનો, એટલે કે મરજીવાના માર્ગે ચાલવાનો. તે સાધક જ પહોંચવાનો છે. અને મરજીવાના માર્ગે ચાલશે ત્યારે જ મુઠ્ઠી ભરીને મોતી લવાશે. ઉપર ઉપર તરવાથી કોઈ પ્રગતિ નહીં થાય. સમુદ્રના તટે રહેલા માછીમાર બહુધા ટૂંકી પોતરીમાં જ ફરતા હોય, વાંસની ઝૂંપડી હોય, નંગા પંગા છોકરા રખડતા હોય, એને આલીશાલ મહેલ હોય નહીં. એ તો જે અંદર ઉતરે અને અંદરથી જે મૂઠડી ભરી આવે તો એ પછી સુખી થાય. બાકી મરજીવા બન્યા વગર આ પ્રાપ્તિ કોઈ કાળે થશે નહીં. બીજું, અત્યારે હું સત્સંગની ઓથે મારામાં રહેલા દોષનું પોષણ કરીશ. સમજાવવા માટે એક દાખલો દેવો પડે એટલે હું કઉ છું. હવે જો આમાં બધાની અંદર એક એક રાગ તો હોય જ. હવે દ્રષ્ટાંત દેવા માટે તો સમજાવવા માટે લેવું પડે, એટલે કોઈ માથે નહીં લેવાનું. સર્વનો કોમન એક દોષ, શત્રુ, આપણો મિત્ર, બધું કહીએ તો મહારાજે જે આપણને કીધો રસાસ્વાદ. હવે આપણે રસાસ્વાદ જ છોડવો છે. મહારાજે કીધું જ છે કમ્પલસરી રસાસ્વાદ. એન કે કોઈ પણ મહાન દાર્શનિકની વાત લઈશું, બધા એમ જ કહેશે રસાસ્વાદનો ત્યાગ કરવો. આગળ આવે જ છે સ્વાદ ઉપર અંકુશ રાખી નિસ્વાદી રહેવું. ચોખવટ છે જ, એક સ્પેશિયલ કેસમાં લીધેલું સીધો, તો એ આપણે કરવું જ પડશે. હવે આપણે સ્વાદ મૂકવો છે, અને પછી આપણે એવા જ સમાગમમાં રહીએ, નિત નવી રસોઈ બને, નિત નવી ભગવાનના થાળ નિમિત્ત આપણે બને, પછી ભગવાનની પ્રસાદી રૂપે આપણને નિત નવી પ્રસાદીઓ મળતી રહે. જો પ્રસાદ કરવી જરૂરી હોય, થાળ બનાવવા પણ જરૂરી. હવે ક્યાં આપણો કંટ્રોલ? તો કે મન ઉપર. થાળ થાય પણ મારે જમવાનો નથી, કેવળ મહારાજની પ્રસન્નતા માટે. પ્રસાદી કરવાની, બધાને વેચવાની, પણ મારે જમવાની નથી. આપણે જે વચ્ચે મામા ભાઈનું પ્રવચન મૂકેલું 16 તારીખે, એમાં ભાઈએ શું કીધું? ખાઈ લીધું એ દોષ નથી, પણ મન છૂટું થઈ ગયું નહીં દોષ. જીતવાનું શું છે? આપણા મનને. મનને જીતવું હોય તો શું કરવું પડે? પહેલું તો આપણે અંદરથી સ્ટ્રોંગ બનવું પડે. સ્વબળે તો આપણાથી થશે નહીં, એટલે સત્પુરુષનો આશરો જોઈએ, જે આપણને છે. પણ એના વચન ઉપર આપણને દ્રઢતા નથી કે આ પાર કે પેલે પાર મારે આ કરવું જ છે. પછી શું કરવું પડે? તો કે જે આ વચન ઉપર પગ મૂકતા હોય ને એનો સંગ કરવો પડે. જયારે આપણે તાવમાં આપણને જે સાકર પીવડાવે ને એનો સંગ કરીએ છીએ, પણ તાવમાં લીમડો પીવડાવે ને એના સંગથી દૂર રહીએ છીએ. એટલે આપણી અંદર રહેલો વિકાર છે એ પ્રસાદી રૂપે માયા પ્રવેશ કરે છે અને આપણા વિકારને વધુ ને વધુ પોષણ આપે છે. અને આપણે એ જોતા નથી. આપણી મોટામાં મોટી ભૂલ આ જોતા નથી, એટલે આપણી અંદર રહેલો દોષ ટળતો નથી. મામા મહારાજ બાપા અત્યારે આપણી સહાયમાં છે, આગળ પણ હતા અને અત્યારે છે. થોડોક પ્રયત્ન કરીએ છીએ, અને આ સભા તો માસીના આશીર્વાદથી ચાલતી સભા છે. થોડોક પ્રયત્ન કરીએ અને માસી ભેગા પડે, પણ પ્રયત્ન શુદ્ધ હૃદયથી થવો જોઈએ. હા, આપણો એવો વિચાર હોય કે મારે આ દોષ ટાળવો જ છે, અને આપણે હારી જતા હોય, પણ કઈ વાંધો નહીં. કરતા ઝાડ કરોડિયો ભોંય પછડાય. એમાં આપણે આ રસ્તે ચાલશું. એક વાર ભૂલ થશે, 2 વાર થશે, 4 વાર થશે, ભૂલ તો થશે. ભૂલ થાય એનો વાંધો નથી,
પણ આપણે આંખ આડા કાન કરીને એને પોષણ આપીએ એની બહુ મોટો દોષ. કેમ? આ બહુ જ સૂક્ષ્મ છે. આ દેહ છૂટશે ત્યારે આ મન તો આ જ હારે જશે. જેટલું દોષ આ જન્મે હું નહીં ટાળું એ મને આગળના જન્મે નડવાનું. અને મને ગળ્યું ભાવે છે હું એને દીધા કરીશ. એ પુષ્ટિ થયા કરશે, પુષ્ટ થયા કરશે. પછી એને જેટલું દૂર જશે ટાળવાનું એટલું મજબૂત બનશે. અને એની હારે લડાઈ લેવી એટલી જ અઘરી બનશે. તો આપણે કહીએ ને કે રોગને તો ઉગતો ડામવો જોઈએ. મેલેરિયા થયો હોય તો કડવી ગોળી ખાવી જ પડે, એના વગર મેળ પડતો નથી. એમાં આપણને આ બધા રોગ છે, કામ, ક્રોધ, લોભ, રસાસ્વાદ. અને મહારાજે વળી આપણને મહારાજને મુક્તો ઉપાય આપી દીધેલો છે અને સરળ છે. એટલું જ કીધું નિયમ લેવો. બાપાશ્રીની વાત ભાગ 89 નંબરની. તો કઈ જ દીધું સુરાખાચરના દ્રષ્ટાંતથી. એમને શું કર્યું? તો કે નિયમ લીધો. એમાં આપણે નિયમ લઈએ તો આ શક્તિ તૂટે. મધ્યના 16માં પણ મહારાજે એવું કીધું, નિયમે કરીને જે વૈરાગ્ય આવે, દોષ ટળે એવો તો આપણો વૈરાગ્ય કરીને પણ ન ટળતો. ચોખ્ખી ના પાડી દીધી મહારાજે. નિયમે કરીને આ શક્તિ ટળે એવી વૈરાગ્યથી પણ ટળતી નથી. તો શું કરવું પડે? એના નિયમ લેવા પડે. આપણે વાંસીની બુક વાંચીતા, જેને પ્રેરણા થઈ, લોકોએ અમુક કેવા ફટાફટ નિયમ લઈ લીધા. પછી એમાંય જાહેરમાં બોલાય એટલે વધારે આપણને પોષણ લે. થોડી અંદરથી શરમ હોય, સંકોચ હોય એટલે ટકી જઈએ. તેમ છતાંય બધાએ બાપાશ્રીની વાત યાદ રાખવાની કે નિયમ લઈને પડ્યા ન મૂકવા. અને એમાંય અમૃત સાગર એમણે તો એમ કહી દીધું કે જ્યારે મહારાજ કે મુક્ત પાસે કોઈ નિયમ લેવામાં આવે છે અને પછી નિયમ તૂટે છે ત્યારે આપણને એનું પ્રારબ્ધ વળગે છે. એટલે એવી ભૂલે ન કરવી. અને આ ઝીણા ઝીણા જ્ઞાનની એટલી જ જરૂર છે. બાકી તો ભેગા થઈને આપણે પોલસન પટ્ટી કરીએ ને હલર વલરમાં દિવસ ગાળીએ તો મને તેવું લાગે કે કરતા સુઈ જવામાં વધારે સારું. બગાડ તો નહીં થાય. અહીં નબળી વાત ગરી જશે ને એ નીકળતી નથી પછી. એટલે કુસંગ, આગળ જ કીધું, કુસંગનો સંગ કોઈ પ્રકારે ન કરવો. અને બધી વચનામૃતોમાં આપણને ના જ પાડેલી છે, કોઈ પ્રકારે કુસંગનો સંગ કરશો નહીં. અને બહુધા આપણે બધા નિત્ય પ્રતિજ્ઞા લઈએ છીએ, મહારાજ પાસે માંગીએ છીએ, દેશોમાં કુસંગનો સંગ. આ રોજ ગઈએ છીએ, પણ આપણે આપણી અંદર રહેલા કુસંગને ઓળખતા નથી. પહેલો કુસંગ, બહારનો કુસંગ તો છે જ, પણ સૂક્ષ્મમાં જઈએ તો વૃંદાવન સ્વામી કીધું આપણો દેહ જ કુસંગ છે. આ બધી ઈચ્છા કોણ કરાવે છે આપણને? આપણો દેહ જ કરાવે. પણ એને ટાળતા વારે લાગશે, એની એ ના નથી. પણ આપણો પ્રમાણિકપણે પ્રયત્ન હોય તો મહારાજની મુક્તો સહાયમાં ભળશે અને જીત મળે જ. અને મળતી હોય તો જ મોટા આપણને કહેતા હોય આગળ કેટલાય થઈ ગયા અને હવે પછી થશે. બધાને આ ટાળ્યા વગર છૂટકો નથી. તો ટાળવા માટે શું કરવું પડે? તો સૌથી પહેલું આવી કડવી વાતને પચાવવાનો અભ્યાસ થાય નહીં એ પછીની વાત છે. બધી વસ્તુ કઈ મારાથી નથી થતી. બાપાએ તેમ કીધું, કરોડ વર્ષે ધ્યાન કર્યા વગર છૂટકું નથી. બીજું બધું પડ્યું મૂકો, ધ્યાન કરો. મને ખબર છે કે મારાથી નથી થતું. એમ અતિવેગથી અત્યારે આમાં કોઈ અચાનક ચડી જાય, આજ હાનથી આ ખાવાનું બંધ, એટલે ના પાડી. અતિવેગથી એ કઈ ન કરો. એવાય નિયમ લઈને પડી જાય છે. સમજણપૂર્વક એવા બળના વચન, જેવું મન ડગે તો તરત આપણે 1-2 એવા રાખવા કોન્ટેક્ટ કે એની જોડે શેર કરવું. પણ એમ કીધું ને કે કૂતરાને કૂતરો મળ્યો એમ ન કરવું. પાછું સર્પને ઘેર પરોણો સાપ, મુખ ચાટીને વળિયો આપ, તો કે એ તો હરખા જ, તો કે આવ ભાઈ હરખા, ઈ આપણને પોષણ આપે, એ તો બોયલા કરે. આવું કઈ હોય જ નહીં. આપણે આવું હોય હવે આ બધું તો ટળી ગયું. આપણી ઉપર તો હવે કાળનો હુકમ નથી, કર્મનો હુકમ નથી ને આ બધું આપણે હોય જ નહીં. તો પૂરું આ કરવું પડશે એ હકીકત છે, એના વગર કોઈ છૂટકો નથી. અને તો પછી આ અમૃત સાગરમાં આટલા વિશેષ રૂપે મુદ્દા આપેલા. 5 નંબર, 4 નંબર આવ્યું, સ્વાદ ઉપર અંકુશ રાખી નિસ્વાદી રહેવું. કેટલો વિચાર માંગી લેશે. પછી આગળ ડિટેલ આવશે. પેપર વાંચવું નહીં. મારી જ વાત કરું, પેપરની એટલી રસિયણ હતી ને, એટલે કે મને ભણતી ત્યારથી વાંચનમાં જ બહુ રસ હતો. પેપર પ્રશ્ન કરતા વાંચનમાં જ ગમે ત્યાં હોય ને વાંચ્યા જ કરવું. અને પેપરમાં જ રસ હોય. સવારમાં આપણે અમદાવાદમાં તો વહેલા પેપર આવી જાય, ઘરમાં બધા આરામમાં હોય, એટલે ઉઠીને
બધી સમજણ હોય તો એ પેપર જોવાઈ જાય. બધા પ્રયત્ન કરી જોવાનો કે એટલું વ્યસન છૂટાય આપણને વાર લાગશે. મહારાજની આજ્ઞા છે કે ગ્રામ્ય વાર્તા કરવી નહીં, તો પેપર એટલે ગ્રામ્ય વાર્તા જ કહેવાય. અને આજકાલના પેપરમાં તો સંપૂર્ણ કપડામાં સજ્જ બુરખાવાળી સ્ત્રીઓ જ હોય વધારે. એટલે કેટલું જોવું ને કેટલું નહીં આપણે વિવેક કરવો કે સવારમાં આપણે કચરા પેટી કરવી છે કે આને શુદ્ધ કરવાનું છે. એટલે પેપર વાંચવું નહીં, નવલકથા વગેરે વાંચવું નહીં, કારણ કે સ્ટોરી જ છે. મામાએ તો આપણને રામાયણ મહાભારત જેવી સિરિયલ જોવાની ના પાડેલી, તો બીજું આપણે શું વંચાય શું જોવાય એ આપણે વિચાર કરવાનો. અને હું તો આથી વધારે ચોખવટ કરું જ છું અને હજી કરીશ. આજના રાસ ગરબા એ જ છે, જે નવરાત્રીના ગરબા છે, સત્સંગના ઠાકર થાળીના રૂપ આપી દીધા, બાકી કોઈ જ ફેર નથી. સનેડા આપણી અંદર શું ઉન્માદ જ પેદા કરે. ધર્મ છે કે ઉન્માદ છે? ભક્તિ કેવા ભાવમાં થવી જોઈએ? ભક્તિમાં આપણામાં વિનમ્રતા આવે, આપણી અંદરના વેગ શાંત પડે તો ભક્તિ, બાકી છે ની ભક્તિ. અને એટલે જ કહું છું, ધર્મની ઓથે જે અધર્મ થાય ને એ તો દાટ વાળે. એટલે બે વસ્તુનું ધ્યાન રાખવું પડે, વાણી, વ્યવહાર, વર્તન. ફિલ્મ ટીવી જોવાની, અતિ તીખા અથાણા, હવે અથાણાની સિઝન આવશે. જેને આગળ વધવું હોય આ ઉપર વિચાર કર્યા વગર છૂટકો નથી. અતિ ગરમ મસાલા, આ તો બધી વસ્તુમાં આપણે જાતના ભાતના મસાલા. અતિ ગળ્યું ચીકણું, અતિ ખારું, અતિ ખાટું, અતિ તીખું એવા ખાદ્ય પદાર્થો વર્જવા મામા કે છે. કરવાનું ન હોત તો મામા આટલું વિશ્લેષણ કરત નહીં. બાપાશ્રીએ આપણને ભાગ 1ની 250મી વાતમાં એવું કીધું, 6 મહિનામાં મૂર્તિ સિદ્ધ થઈ જાય, પણ ખાટું, તીખું, તુરું, તમતમું આદિ એકેયના ભાવ ન રહે તો. કલમ પાછળ આપેલી જ છે, પણ આપણે આગળનું લઈએ, પાછળનું વાક્ય લેતા નથી અને સૂક્ષ્મ ચિંતન મનન કરીએ તો કંઈ જ ન કીધું. આટલી માળા કરજો, આટલી કલાક ધ્યાન કરજો, આટલી કલાક કથા વાર્તા કરજો, પ્રદક્ષિણા કરજો, માળા કરજો, પણ રસાસ્વાદ ત્યાગજો. કનેક્શન સીધું ક્યાં આવ્યું? રસાસ્વાદ સાથે. અને આપણે એના ઉપર ક્યારેય ચિંતન મનન કરવા તૈયાર છીએ ખરા? જો કોઈને કમ્પલસરી કંઈ નથી. અમારો ધર્મ છે અહીં રહીને સાચું બોલવાનું. આ જે આપણે વાત કરીએ છીએ કોઈ એક દિવસ માટે નથી થતી. આગળ ઘણા વર્ષો સુધી લોકોને આનો લાભ મળશે. આજ હવે ગૂગલ ને બધું થઈ ગયું એટલે ઘણા વર્ષો સુધી આ જ્ઞાન રહેશે. ને જે કોઈ એવા જીવ હશે, નહીતર બહુધા તો શું થઈ જશે, બધે ચારેક ઓર મોટા સમયા ને એમાં પછી લગ્ન પ્રસંગ રાખવામાં આવે ને છાબ રાખવામાં આવે ને બધું. એટલે આપણે બધા એ પ્રવાહમાં વહી જઈએ છીએ. પણ આપણે તો એ બધું કરવાનું છે, પાછી એવું નથી, પણ સાત્વિક ભાવ સાથે. પણ મારે કંઈ કરવાનું નથી, આ વાત સાથે કરવાનું બધું છે અને છતાં કોરા રહેવાનું. ભગવાનના થાળ સારા બનાવવાના છે, પણ આપણે પ્રસાદી તરીકે પણ ગ્રહણ કરવાનું નથી, નહીતર જીવ ચટણો છે. બાપાએ એટલે ગળી ચીકણી પ્રસાદીનો પણ ઉલ્લેખ કરી દીધો છે. પ્રસાદ પણ વર્જવો પડે. શુદ્ધ, સાત્વિક, પૌષ્ટિક ને સુપાચ્ય ખોરાક લેવો. બધી રીતે કહી દીધું. સાત્વિકે કહી દીધો, પૌષ્ટિક ને સુપાચ્ય એટલે કે અતિ ભારે નહીં, કારણ કે પચશે નહીં બરાબર તો સાધકની અંદર ગેસ ને બધું થશે, તો એનાથી ભજન બરાબર થશે નહીં. ઇન્દ્રિયો અંતકરણના આહાર શુદ્ધ કરવા, આવામાં શું બાકી રહ્યું? આગળ બીજું તો બધી ચોખવટ કરી જ દીધી હતી, તો જે સૂક્ષ્મ બાકી રહ્યું ને, પેપરની ના પાડી દીધી હતી, ફિલ્મ ટીવીની ના પાડી, નવલકથા ના પાડી, ખાવામાં એક સ્વાદનું આમ છૂટું નિરૂપણ કર્યું. ખારું ભાવતું હોય નહીં, કડવું ભાવતું હોય નહીં, કોઈ પણ અતિ કંઈ નહીં એમ. આમે અતિ સર્વત્ર વર્જ્યતે. પછી મન કેવું હોય એમ કે ઓલી શિયાળા મેથી વાળે ને, આ કમર માટે બહુ સારી, એટલે તે પણ એમાં શું 1 ચમચી ચીમેડની મોઢા મૂકી દેવાની, પછી 1 ચમચી મેથી મૂકી દેવાની, પછી જરાક જેટલો એના પૂરતો ગોળ કે સાકર મૂકી દેવાની, પછી 1 ચમચી ઘી મૂકી દેવાનું, અને પછી થોડુંક હલન ચલન કરી લેવાનું, અંદર ભળી જશે. અને જઠરાગ્નિ તો છે જ, પકાવી દેશે.
પણ આપણે અંદર ઉતરીને જોવાનું કોણ છેતરે છે, તો કે આપણું મન. એનો તો કેવો સરસ પાક બને, અને પાક આપણને છેતરી જાય છે. અને કમરનું બાનું છે, જેટલા સિદ્ધ થયા કોઈ પાક ખાધા નથી, બધા ધ્યાનમાં કેટલી કલાક બેઠા છે, કોઈની કેડે ગઈ નથી. જાદવજી બાપાનું જીવન જોઈએ, મામાનું જોઈએ, સોમચંદ બાપાનું જોઈએ, માસીને દૂધ મળતું નહોતું, એને વળી કેટલી પાક ખાધા હોય, આખી જિંદગી દૂધ નથી પીધું, પૌષ્ટિકની ક્યાં વાત રહી, તો એ બધા સરસ જ હતા. એટલે બધું છેતરનાર કોણ, બીજો કોઈ જ નહીં, આપણું જ પડતક મન. આપણું મન આપણને છેતરી, અને પછી આપણું મન છેતરીને હોશિયારી એવી વાપરે, આપણને સંગ એવો જ ગમાડે, અહીંયા જ ઉઠ બેસ કરાવે, અને એ વાતની આપણને પુષ્ટિ થયા કરે. અને આ મન એ છેતરે છે ક્યારે આપણને, એ આપણે વિચાર કરવાનો, તો કે આપણે એવો ઉત્તમ સંગ નથી મેળવ્યો, ને મોટાના વચનમાં સંપૂર્ણ વિશ્વાસ નથી. બાકી મનને મજબૂતા કર્યા વગર એ છૂટકો નથી. મામા એવું કીધું, મનને કેળવતા શીખો. ઇન્દ્રિય અંતકરણ આહાર સુધમાં બધું જ આવી ગયું, કઈ જ બાકી ન રહે. અને લગભગ બૌદ્ધા શાસ્ત્રમાં આહાર અને વિહાર શબ્દ હોય. આહાર વિહારનો સંયમ કરવાનું કહેવામાં આવે. પંચવર્તમાનનું તેના સૂક્ષ્મ આધ્યાત્મિક અર્થમાં યથાર્થપણે પાલન કરવું. અહીંયા સ્થૂળ નથી કીધા, સૂક્ષ્મ જોવાના કીધા છે, તો આપણે એનું પાલન કરવું પડે. ચોરી કોને કહેવાય, અવેરી કોને કહેવાય, એનો સૂક્ષ્મ અર્થ જોવાનો છે આપણે. ગ્રામ્ય વાર્તામાં સમય ગાળવો નહીં. આજ ગ્રામ્ય વાર્તા ઓટલે નથી થતી, સોફામાં બેસીને મોબાઈલમાં થાય છે. બેન ને ભાઈ, કાકા ને મામા ને કુટુંબી, કોના છોકરાનું કર્યું, કોની વહુ ને ઘરમાં ઝઘડા ઝઘડી થઈને, આ બધી ડિટેલ રોજે નક્કી જ હોય. સમય આટલી કલાક ચોવટ મંડળી ચાલે. અગત્યના પ્રયોજન વગર જ્યાં ત્યાં બહાર રખડવું નહીં, એ આવી ગયું અમૃત સાગરમાં જ પહેલા ચેપ્ટરમાં, ચેપ્ટર 1 અને એનો 13 નંબરનો મુદ્દો. એમાં શું કીધું, આપણા માટે તો એટલી અનરાધાર કૃપા કરી મામા છીએ કે આપણા હાથમાં સાગર આવ્યું છે. ખરેખર જેની મૂર્તિ પ્રાપ્ત કરવી છે એને નાનામાં નાના મુદ્દા મામા એ કહી દીધા છે આપણને. હવે કે સત્સંગી હરિભક્તો તથા ત્યાગીઓનો મોટા ભાગનો સમય જ્યાં ત્યાં ફરવામાં. હવે આગળ કીધું તું હરિભક્ત, અને સાથે હતા ત્યાગી અને ફરવું. તો ત્યાગી ને હરિભક્ત હજી કદાચ જાય ટૂરમાં, ત્યાગી તો ન જાય. તો પછી અહીં કીધું કે જ્યાં ત્યાં ફરવામાં, એટલે તીર્થનું નામ અને ફરવાનું કામ આજ આપણે એવું કરી નાખ્યું છે. આપણને એવું હોય કે હું તીર્થમાં જઉં છું, ખરેખર આપણે તીર્થની રીત પ્રમાણે જ જતા. આમાં મામા એ જે આપણને તીર્થની વિધિ બતાવેલી છે એવી રીતે આપણે જઈએ તો આપણે તીર્થ કર્યું કહેવાય. બાકી એને ફરવું જ કહેવાય. જાત જાતના નાસ્તાના ડબ્બા લેવાય, વચ્ચે કોલ્ડ ડ્રિંક પીવાય, અંતાક્ષરીઓ રમાય, જે કુટુંબ કે ફેમિલી કે ફ્રેન્ડ સર્કલ હારે નીકળ્યા હોય તો ઠઠ્ઠા મસ્કરીઓ થાય. ત્યાંય રસોઈનું ચિંતવન કે કપડા લીધાનું ચિંતવન, કોઈ દાગીના ખડાવવાનું ચિંતવન. આ બધું તીર્થ નથી. મામાએ તેમ કીધું કે તીર્થમાં જઈને ધંધાની વાત પણ કરાય નહીં. પછી કે વ્યર્થ ચર્ચા, તો કે જેની તેની ચર્ચા ઉપર આપણે છેલ્લે એનો સાર કાઢે, પણ મૂકોને જેને જે કરવું એ કરશે. આપણે શું ઓલું ગાછા લડે ને આ લડે, આ તો વાત છે. તો પછી છેલ્લે તો આપણે પાસે એમ જ કે લે આપણે શું, તો આગળ શરૂ કર્યું ત્યારે આપણને યાદ આવ્યું હોત તો. પછી કે વાદ વિવાદ, ના પણ આમ હોય જ નહીં, એક કે ના પણ આમ જ હોય, તો ત્યારે આપણે શાસ્ત્રની વચ્ચે રાખો. આ જેમ આ ખોલીને બતાવીએ એમ ખોલીને લઈએ તો પછી કોઈ પ્રશ્ન જ નથી, આ કરવાનું છે કે નથી કરવાનું. આ શાસ્ત્ર જ બોલે છે કે આ બધું કરવાનું છે આપણે એમ. પછી કે વાર્તાલાપો તથા વિતંડાવાદમાં અને કાર્ય સત્સંગની પ્રવૃત્તિઓ કરવાના તાનમાં, આ બધામાં આપણો સમય જાય છે. તથા માન મોટપ મેળવવાના રાગની પૂર્તિ કરવામાં જીવનનો અમૂલ્ય સમય વેડફી નાખે છે. પરંતુ અંતર્વૃત્તિ કરી જીવનનો પ્રભુ પ્રાપ્તિ રૂપ સર્વોચ્ચ ધ્યેય સિદ્ધ કરવાનું તાન ભાગ્યે જ કોઈકને થાય છે. એ કેવી વિડંબના છે મામા. કહીએ ને કે આશ્ચર્ય બતાવીશ કે મનુષ્ય જન્મ આટલો મોંઘો આટલા સમય પછી એ મળ્યો છે, અને સત્સંગમાં આવી ગયા, મોટા મળી ગયા.
અને તોય કે આપણને મૂર્તિ મેળવવાનું તાન નથી. આગળ કેવો સરસ શબ્દ વાપર્યો છે, સર્વોચ્ચ ધ્યેય સિદ્ધ કરવાનું તાન ભાગ્યે જ કોઈકને હોય. તો એવું આપણું જીવન સતત એક કાર્યમાં, ઇવન કપડા સુકવવા હોય ને, હું તો એવું માનું કે તો આપણી ગેલેરીમાં જઈએ તો હવે ફ્લેટમાં સામેની ગેલેરી એ આપણી કાં બાજુમાં હોય ને કાં સામે હોય, તો આપણે જોઈ લેવું કે ઈ ગેલેરીમાં કોઈ ઊભું છે લેડીઝ ને આપણી યાર વાતો કરવા માંડશે તો તરત પાછું વળવું ને એવા સમયે કે જ્યારે ન હોય ને ત્યારે કપડા ભલે ને કલાક મોડું થાય તો કપડા હુકવવામાં ધ્યાન રાખવું જોઈએ કે એટલી વાર અહીંયા વાત તો શું થવું જોઈએ, તો કે આજ તો આપણને ભગવાને આટલું સરસ સાધન આપી દીધું, કથા વાર્તા મોબાઈલમાં ચાલુ ન રાખીએ કઈ નહીં, ભગવાનનું નામ તો અંદર ચાલુ રહે ને. આ આપણે આજ કડવું આટલું બધું સાંભળ્યું, આમાં કેટલાય ને હૈયાવીન થઈ ગયા હશે, તે બહુ જ યાદ રહી જશે. અમલમાં નું આવે કઈ, પણ કડવું યાદ તો બહુ રહે. તો આનું મનન કરીએ, હા મને તો સહેજ મીઠું ઓછું હોય તો ભાવતું નથી, મામાએ તો કાલે એમ કીધું ખારું નહીં ખાવાનું, મને ખાટું તો બહુ જ ભાવે, મામાએ કીધું ખાટું નહીં ખાવાનું. તો એ મગજમાં ઘૂમતું હોય ને કામ તો આજથી થતું હોય, પણ જો વાતો કરશું ને તો આ વિચારની જગ્યાએ બીજો વિચાર અંદર ઘૂસશે ને આ વિચાર ઢંકાઈ જશે. એટલે વાત નથી કરવાની કે નવું નાખીએ વિચાર, જૂનું વિચાર તો દૂર થઈ જાય. તો નાનામાં નાની વાતમાં આપણે ધ્યાન રાખવું પડે કે હું એવા સમયે, જો મંદિરે બને ત્યાં સુધી એવા સમયે જાવ, બહુ કોઈ મળે નહીં, એકાંત હોય. વળી મંદિરે મળ્યા, શાક લેવા નીકળ્યા હતા, ઓલા કે આ જોવો ને કે આ ખૂટી ગયું તું ને આમ કરવું તું, મસાલાની સિઝન આવી, ભાઈ ઈ ઇતિહાસ કરવા નથી આવ્યા, શાંતિ રાખો. એટલી વાર તો મનને શાંત રાખીએ. આપણે જ્યાં જવું હોય અહીંયા બને એટલું આપણે આપણી જાતને છુપાવતા અને એકાંતમાં રહેતા શીખશું તો જ પ્રગતિ થશે. અને બધાએ અખતરો કરવો કે 15 દિવસ 1 મહિનો બહાર નીકળવું જ નહીં, કઈ ફેર પડે છે આપણા એમાં 6 મહિના થઈ જાય તો કંઈક થઈ જાય. આ કોરોનામાં લોકડાઉનમાં કેટલા બધાને તો માનસિક પ્રોબ્લેમ થઈ ગયા. આ બધું જીત્યા વગર છૂટકો નથી. અને એટલે આપણને મોટા વારે આ વાત સૂચવે છે. 7 નંબર, શૌચ જઈને નાહી લેવું અને બહાર અજાણતા કોઈ વિજાતીય કે અશુદ્ધ વ્યક્તિનો સ્પર્શ થઈ ગયો હોય તો આવીને સ્નાન કરી લેવું અથવા હાથ પગ મોં ધોઈ લેવા જાણી જોઈને. કામાશક્તિપૂર્વક તો વિજાતીય કે સજાતીય સ્પર્શ વર્જવો એ તો આપણે ન હોય, પણ બહાર જઈને સાધક છીએ અને પેલા ન નાતા હોય તો હવે ધ્યાન રાખીએ કે બને ત્યાં સુધી કોઈને અડી ન જવાય. શાક લેવા જઈએ તો લારીએ પૈસા દેવા લેવા, કોથળીને અડી જઈએ તો આપણે ધ્યાન રાખવું કે બને ત્યાં સુધી હાથ આખા પાછા રાખવા. શુદ્ધ પવિત્ર આસન ઉપર, સ્વસ્તિક આસન એ સુખાસનમાં ટટ્ટાર બેસીને મૂર્તિનો સાક્ષાત્કાર કરવો છે એમ મનમાં દ્રઢ સંકલ્પ ધારી એક ચિત્તે રોમાંચિત થઈને એકાગ્ર વૃત્તિએ મૂર્તિ નિરખવી. કેટલું લિસ્ટ છે, ક્યાં આમાં આપણને કીધું છે કે રેલ ફેલ કરજો, એવામાં એકાગ્ર વૃત્તિ ને ગદગદ ભાવ એમાં રસબસ થયા વગર થાય ખરો? જ્યાં સુધી આપણી ઇન્દ્રિયો વિષય સુખ બાજુ દોટ મૂકતી હશે ત્યાં સુધી આવું કોઈ આપણાથી સાધન સિદ્ધ થવાનું નથી. એ તો આપણે બધા એનો બરાબર ઊંડાણપૂર્વક અભ્યાસ કરી અને જીવનમાં ખંતપૂર્વક ઉતારવાનો અભ્યાસ કરવો પડે, ત્યારે આપણે આમાં આગળ વધી શકીએ. આંખ પ્રતિલોમપણે કરીને કાન સાથે કાન, આંખ સાથે આંખ, તેમ અંગમાં શ્રીજી મહારાજના અંગ ધારી ઝીણવટપૂર્વક ધ્યાન કરવું. જો આ મહારાજ થતું નથી એટલે વિશ્લેષણ નહીં થાય, કરવાનું છે. અનુલોમ ધ્યાન પાકું કરવું એટલે પ્રતિલોમ ધ્યાનમાં વધુ સરળતા રહે. આપણે બીજે બધે દોડી કરીએ અને પછી એમ કઈ ધ્યાનમાં મારી કમર દુખે, હું અડધી કલાક સીધી બેસી શકતી નથી, પણ તો એના માટે શું કરવું પડે તો કે દેહને અતિશય તોડાવી ન નખાય. હા, જરૂર પૂરતું જે ઘરનું કર્તવ્ય છે તો કરવું જ પડે, પણ એમાંય વિવેકપૂર્વક ઉપયોગ કરવાથી શરીર આપણું સારું રહે. જે કામ આપણે વાંકા વળીને ન કરતા નીચે બેસીને કરીએ, શાક બહુ ઉભા સમાયેલા કરતા નીચે બેસીને કરીએ, આંચકીને કામ કરવાની ટેવ હોય, કામ કરી જ લઉં, આમ અંદર એવો આપણને જનૂન હોય ને, પછી ભલે કેળ જતી રહે તો એવું ધ્યાન રાખીએ તો શરીર સારું રહે. બાકી કેળ જયારે સીધી હોય ત્યારે આપણે સીધા હોતા નથી, ચારે બાજુ ફરવામાં રહી. અને જયારે થોડુંક એમ થાય કે હવે
ધ્યાન તો કરવું પડશે. ત્યાર કેળ ને પગ બધાય રજા લઈ ગયા હોય. સંકલ્પ રહિત થવું હવે આપણા હાથમાં છે. કેટલું અઘરું છે, પણ મોટાએ કીધું એટલે થતું હશે. પણ ક્યારે? તો કે આગળ કીધું એમ કરતા જઈએ તો ધીમે ધીમે થશે. પોતાને પુરુષોત્તમ રૂપ માનીને, મૂર્તિમાં રહેલા અનાદિ મુક્ત માનીને ધ્યાન કરવું જોઈએ. માનીને, થઈ નથી ગઈ એવો એક ભાવ રાખીને આપણે કરવાનું છે. જ્ઞાનમાં તર્ક ભલે થાય, પણ શ્રીજી મહારાજ તથા અનાદિ મુક્તોના વચનોમાં સંપૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા રાખવા તો જ છેલ્લો જન્મ થાય. નહીતર આશીર્વાદ હોવા છતાં વિલંબ થવાની શક્યતા છે. આ તો આપણે આશીર્વાદમાં આવી ગયા કરીને આવી કોઈ જ સૂક્ષ્મ વાત સુધી પહોંચવું જ નથી અને મહારાજ મળશે એ તો શક્ય નથી. એટલે મહારાજ આપણને કહેશે કે આપણે નામું માનવું અને આપણો સ્વભાવ અને આપણી વિકૃતિઓ એટલે કે આ બધા આપણી અંદર રહેલા દોષો એનો આપણે હિસાબ કરવો અને આપણી વિષય વાસનાને ટાળવાનો પ્રયત્ન કરવો. પેલા આપણને દોષ ઓળખાશે તો આપણે કોઈ બે જણને વાત કરશું, પછી આપણે લઈએ એવા કે આપણને બમણો વેગ ચડાવે એવા નહીં. જે આપણને આમાંથી કાઢે એનો સમય લઈ એની વારંવાર વાત કરીએ, એ પોષણ મળતું રહે ત્યારે આ લડાઈમાં જીતાય. બાકી આ લડાઈ છે આમ નાની અને પણ જીતવી બહુ અઘરી છે. મહારાજ પાસે એક છોકરો સકટેટી લઈને આવે છે, ત્યાર મહારાજ એની સ્વીકાર કરે છે અને એને કહે છે. અને પછી મહારાજ કહેશે કે આ ચીભડું જોઈને અમે આમ રાજી નથી થયા, પણ આખા રસ્તે કોઈમાં કાકડી શબ્દ છે, કોઈમાં ચીભડું છે, પણ કે આખા રસ્તે એના મન ઉપર વિજય મેળવીને આવ્યો. હું ખાઈ જાઉં કે ભગવાનને દઉં, હું ખાઈ જાઉં ભગવાનને દઉં. અને અંતે એને એમ થયું ના ભગવાનને દઉં. તો કે અમે એના મન ઉપરની લડાઈમાં એનો વિજય થયો, એમાં રાજી છીએ. આપણે કોઈ દિવસ આપણા મનને તપાસી કરીએ છીએ ખરા કે ક્યાં ઘૂમે, પણ આવી વાતમાં તરત બેસી જઈએ પાણીમાં. જય સ્વામિનારાયણ. પછી મુક્તાનંદ સ્વામી પૂછ્યું છે, કુસંગ હોય ત્યારે તો ભૂંડો સ્વભાવ હોય જ, પણ સંતો સમાગમ કરીને પછી મલિન સ્વભાવ આવી જાય છે, તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે બાળ અવસ્થા હોય ત્યારે કામ, ક્રોધ, લોભ આદિ શત્રુ હોય નહીં અને ભગવાનમાં પ્રીતિ પણ વિશેષ હોય. પછી જ્યારે યુવાન અવસ્થા આવે ત્યારે કામાદિક શત્રુનો વધારો થાય અને દેહાભિમાન પણ વધે. પછી તે જોજે સંતને વિશે કામાદિક શત્રુ ન હોય તથા દેહાભિમાને રહિત હોય એવા સંતો સમાગમ રાખે તો યુવાન અવસ્થા રૂપી સમુદ્રને તરી જાય છે. મુક્તાનંદ સ્વામી સત્સંગમાં કુસંગ હોય ત્યારે તો ભૂંડો સ્વભાવ હોય જ, કે સ્વાભાવિક છે એટલે જ કુસંગ કહેવાય. પણ સંતનો સમાગમ કરીને પછી મલિન સ્વભાવ આવી જાય તેનું કારણ શું? ત્યારે મહારાજ આપણને કહેશે કે આ શત્રુઓ નાના હોઈએ ત્યાર ન હોય, મોટા થઈએ પછી ન પછી દેખાય, પણ એ ટળે ક્યારે? તો કે સંતના સમાગમથી. એટલે આપણે નિત્ય ગોળી ગઈએ છીએ, સંત સમાગમ કીજે હો નિષ્દિન, સંત સમાગમ કીજે. તો હવે પ્રશ્ન થાય કે કેવા સંત? બધાય સંત? તો કે ના. એના માટે આપણે લોહીનું છઠ્ઠું કરી જ લીધેલું છે, જેને કદાચ રસ હોય આગળ વધવામાં એને એનો વારંવાર અભ્યાસ કરી લેવો, નહીં વચનામૃત વાંચતા સમજાશે કે મહારાજે આપણને કેટલી નાની નાની વાત શીખવાડી. શિક્ષાપત્રીમાં લખ્યું જ્યાં ત્યાં મળમૂત્ર કરવું નહીં ને આમ ન કરવું. વચનામૃતમાં કે ધર્મ પણ હોય, ઉપાસના પણ હોય, તો પણ એના ભેળી પથારી કરવી નહીં, એના ભેગા સ્નાન કરવા પણ જવું નહીં. એટલે કે રસ્તામાં બે સાથે જાય એટલી વાર એને એકાંત બેયને મળે તોય નહીં. કેમ? તો કે નબળું વચન આપણામાં નાખી દે. તો એમાં કીધું જ છે ને કે ધર્મ પણ હોય, પણ એને જો દેહાભિમાન હોય, બધા દોષમાં રહેલો એક દોષ કયો? તો કે દેહાભિમાન હોય, તો એવાનો ત્યાગ કરવો. તો અહીં આપણે શું કરવું પડે? તો કે સાચા સંતનો સમાગમ કરવો પડે. સંત ખરા, સંત ઘણા બધા છે, ભલે પૂજનીય વંદનીય બધા હોય, પણ જે આપણને ટોકે. સત્સંગમાં બહુધા વાતો થાય ને, આપણે કોઈ આવું વિશ્લેષણ વિચારવા કે જોવાય નવરા નથી. બહુધા વાતો શેની થાય? મહિમાની. બધા એમ કે મહિમા રાખવાનો, આપણે મહિમા રાખવાનો, પણ વધારે ઉગે શું? વિચાર કરી આનો મહિમા કે વર્તન. એટલે આપણા વર્તનમાં આવશે ને એટલું આપણને હું મહિમા ગમે એટલો કહું કે હા
ગોળ તો આટલો ગુણકારી, ગોળ તો આટલો ગુણકારી, પણ હું પોતે ખાઉં ને ત્યારે જ ગુણ કરે. એ મારા જીવનમાં આચરણમાં ઉતારું એટલી જ વસ્તુ ગુણ કરે. તો આપણે બધા એવું કરીએ છીએ કે સગા સંબંધીની સેહમાં આવીને ઘણી વાર આમાંથી ડગી જતા હોઈએ છીએ. તો કે દેહાભિમાન રહિત હોય એવા સંતનો સમાગમ રાખે તો ઈ ટળે. કારણ કે પોતાના ટળ્યા હોય તો બીજાના ટળાવે. પણ આપણે એવું કરવું જ નથી હોતું. આપણે તો એમનાથી આઘા ભાગવું હોય એટલે આપણા શત્રુઓ નાશ પામતા નથી. એટલે અહીંયા કીધું કે સંતનો સમાગમ રાખે તો જો કયો સમુદ્ર કીધો? યુવા અવસ્થા રૂપી. એટલે બાપાશ્રી આપણને એવું કીધું કે જુવાની તો આવવા દેવી જ નહીં. બાળપણમાંથી ઠેક દઈને સીધા વૃદ્ધાવસ્થામાં પહોંચી જવું. હવે આપણે બધાએ આપણી અંદર વિચારીએ આપણી જીવનશૈલી. તો કે આપણે એમ કહીએ જુવાની તો જવા દેવી જ નહીં. આપણે આવવા દેવાની બાપાએ ના પાડી દીધી. અને આપણે વધારે વિવેક વાળા કે આપણા આંગણે આવેલા અતિથિનો અનાદર ન કરવો, એનો સત્કાર સમારંભ કરવો. એટલે આપણે શું કરીએ તો કે આપણી જુવાનીને ક્યારેય જવા દેવી નહીં, એની આગતા સ્વાગતા કરવી, એવું કરીએ છીએ. હવે ક્યાં આમાં સાધક અને સામાન્ય જીવનો મેળ બેસે? યુવાન બનવાતા રાતની દાખલો કરીએ છીએ આપણે. કઈ એવું થોડું છે કે વૃદ્ધાવસ્થા એટલે આપણી અંદર રહેલી મેચ્યોરિટી, એનો પણ વિકાસ થવો જોઈએ અને ઉંમરના પડાવ પ્રમાણે પણ આપણો વિકાસ થવો જોઈએ. તો એક જ ઉપાય આપી દીધો કે એવા સંતનો સમાગમ રાખે તો યુવાન અવસ્થા રૂપી સમુદ્ર તરી જાય. કારણ કે એ બેસવું, ઉઠવું, હાલવું, ચાલવું, કપડા કેવા પહેરવા, એ બધું ધીમે 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 આપણામાં રેડે. પણ આપણે એવું ખરેખર જોતું હોતું નથી. જય સ્વામિનારાયણ. અને જો એમ ન કરે તો કામાદિક શત્રુએ કરીને પરાભવ પામીને ભ્રષ્ટ થઈ જાય છે. અને જેની પ્રૌઢ અવસ્થા હોય તે સત્સંગ કરતા થકા બગડે છે. તેનું તો કારણ એ છે જે મોટા પુરુષ હોય તેને વિશે જે જાતના દોષ પઠે તે જાતના દોષ પોતાના હૈયામાં આવીને નિવાસ કરે છે. અને જો મોટા પુરુષના ગુણનું ગ્રહણ કરે અને એમ જાણે જે મોટા પુરુષ જે સ્વભાવ રાખે છે તે તો જીવના કલ્યાણની અર્થે છે અને મોટા પુરુષ તો નિર્દોષ છે અને મને દોષ જણાણો તે તો મારી કુમતીએ કરીને જણાણો છે, એમ વિચારીને સત્પુરુષના ગુણને ગ્રહણ કરે અને પોતાના અપરાધની ક્ષમા કરાવે તો તે પુરુષની મલિનતા મટી જાય છે. જય સ્વામિનારાયણ. હવે આગળ કહી દીધું કે જો એવું રીતે નહીં આપણે કરીએ સજાગતાથી તો શું થશે? તો કે બધા શત્રુનું જોર વધી જશે ને આપણે ભ્રષ્ટ થઈ જશું. કે પ્રૌઢ અવસ્થા હોય એ બગડી જાય છે, એનું શું કારણ છે? અહીં પ્રશ્ન એવો છે એમ. તો કે પ્રૌઢ એટલે શું? ઉંમર એકલી એવું નહીં. સત્સંગમાં ઘણા સમયથી હોઈએ તે આપણે પ્રૌઢ કહેવાય. તો કે કેમ એવું થાય છે? તો હવે એ જે આપણી અંદર દોષ આવવાનું, ટકવાનું કે વધવાનું એનું મુખ્ય કારણ શું? તો કે આપણાથી કોઈ પણ સત્પુરુષને વિશે દોષ પર થઈ ગયો. આપણે એમને માની સમજીએ તો આપણે માની થઈ જઈએ, એમને નિર્માની સમજીએ તો નિર્માની થઈ જઈએ. એમ જે દોષ આપણે પઠ્યો છે એ બધા દોષ આવીને આપણી અંદર બેઠે છે. તો જેટલું બને એટલી આપણે સાવધાની રાખવી. એનો અર્થ આવે એવો નહીં કે આંખ આડા કાન કરી દેવા. સારસારનો વિવેક તો કરવો જ પડે, પણ એકવાર જાણી લીધું કે આ મોટા છે તો એમાં આડેધડ ગમે એમ આપણાથી વર્તન કરાય નહીં, ગમે એવા વિચાર કરાય નહીં. આ તો સંકલ્પની વાત છે, એમાં તો આખું જીવન પલટાઈ જાય. અને કરીને કરવાનું શું? તો કે મોટા પાસે આપણે દીન બનવાનું છે, ત્યાં ક્ષમા માંગવાની છે અને આપણા દોષ હોય એને કબૂલીએ તો તરત જ આપણને એ દોષમાંથી મુક્તિ અપાવે છે. મહારાજને મુક્ત તો એ કામ માટે તો બેઠા છે. એમ વિચારીને સત્પુરુષના ગુણને ગ્રહણ કરે અને પોતાના અપરાધને ક્ષમા કરાવે તો તે પુરુષની મલનતા મટી જાય. બે કરવાનું, માફી પણ માંગવાની અને સાથે સાથે રાજીપો પણ મેળવવાનો છે. જય સ્વામિનારાયણ. પછી મહાનુભાવાનંદ સ્વામીએ પૂછ્યું છે, રાશિ, તામસી ને સાત્વિક એ જે 3 ગુણના સ્વભાવ એ સાધન કરતા થકા ટળે છે કે નથી ટળતા? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ સર્વે સ્વભાવ ટાળ્યા ટળે છે. હવે મહારાજ આપણને સરળ ઉપાય બતાવે છે. હિંમતનું વચન એ છે કે આપણને એમ થઈ જાય કે આ મારો સ્વભાવ તો જાય એવો જ નથી, તો એ દ્રઢ થઈ જશે. એટલે મહારાજ એમ કે છે કે જો તમારે ટાળવાની ઈચ્છા હોય તો ચોક્કસ ટળે છે. એટલે એવું નથી કે સ્વભાવ ટળતા નથી,
ઈચ્છા હોય તો સ્વભાવ પણ ટળે છે. જય સ્વામિનારાયણ. પછી વળી મહાનુભાવાનંદ સ્વામીએ પૂછ્યું છે, દુર્વાસા આદિ મુક્ત થયા છે તો પણ તે તામસી કેમ રહ્યા છે? પછી સિદ્ધિ મહારાજ બોલ્યા છે, દુર્વાસા આદિકમાં જે તમોગુણ આદિ ગુણ વર્તે છે તે તો પોતાને એ ગુણ રાખવા છે માટે રહ્યા છે, ને તે એમ જાણે છે જે કોઈ કવડું ચાલતું હોય તેને શિક્ષા કર્યા સારું આપણે તમોગુણ છે તે બહુ રૂડો છે એમ ગુણ જાણીને રાખ્યું છે. જ્યારે પોતામાં જે સ્વભાવ વધતું હોય ને તે પર અભાવ આવે જે હું ભગવાનનો ભક્ત છું તે મારે આવો ભૂંડો સ્વભાવ જોઈએ નહીં. એવી રીતે દોષરૂપ જાણીને જે સ્વભાવને તજવાને ઈચ્છે તો ભગવાનને પ્રતાપે કરીને તે સ્વભાવની નિવૃત્તિ થઈ જાય છે. ઇતિ વચનામૃત સારંગપુરનું 18. મહારાજે છેલ્લે આપણને કહી દીધું, જો આપણી ઈચ્છા હશે તો ગમે તેવો સ્વભાવ હશે એ ટળશે. એટલે આપણે એમ કહીને બેસી જઈએ, પણ આ તો ટળે એવો જ નથી એમ નહીં. અને એમ કીધું કે સત્સંગમાં કોઈ મોટેરા દેખાય એની અંદર આપણને એવો દોષ કેમ દેખાય? ઉપર હતી ને કે મોટામાં દોષ ન પરટવો, તો કે મહારાજને એ ગુણ રાખવો જરૂરી લાગતો હોય સત્સંગ માટે તો રાખેલો હોય, પણ એમનામાં એ દોષ હોતો નથી. એટલે એક તો એમ કે સત્પુરુષમાં અવગુણ દેખાય, દોષ દેખાય તો પણ આપણે એને કઈ ટીકાની કે એવી દ્રષ્ટિએ જોવાનું નથી. અને બીજું એ કે આપણી અંદર એવી દ્રઢ ઈચ્છા હોવી જોઈએ કે મારે આવો સ્વભાવ નથી જ રાખવો, મને મહારાજ બાપા મામા માસી પ્રસન્ન કરવા છે તો ટળી જાય. અને પ્રસન્ન કરવાનું હોય તો એ સ્વભાવ જ આપણને હેરાન કેટલું કરતો હોય, તો મનની શાંતિ માટે જરૂરી હોય તો કે તો ટળે કે જો આપણી ઈચ્છા હોય તો. જય સ્વામિનારાયણ. રહસ્યાર્થ પ્રદીપિકા ટીકામાં પ્રશ્ન 5 છે. તેમાં પહેલું કૃપા વાક્ય છે. તેમાં સાચા સંતના યોગથી સ્વધર્મ આદિ કલ્યાણકારી ગુણ પ્રગટ થાય છે ને કામાદિક વિકાર બળી જાય છે ને કુસંગના યોગથી વૈરાગ્ય વિવેક આદિ ગુણ નાશ પામે છે. માટે કુસંગ ન કરવો અને અયોગ્ય સ્વભાવ સંતના સમાગમથી ટળે છે. બીજામાં સત્સંગ કરે ને તપાસ કરે તો સર્વ સ્વભાવ નાશ પામે છે. ત્રીજામાં યુવાન અવસ્થામાં કામાદિક શત્રુએ રહી એવા સંતનો સમાગમ રાખે તો તે અવસ્થાને તરી જાય અને મોટા પુરુષને વિશે દોષ પટે તે દોષ તેને વિશે આવે છે ને મોટા પુરુષના સ્વભાવની કલ્યાણકારી જાણીને પોતાના અપરાધને ક્ષમા કરાવે તો મલિનતા મટી જાય છે. ચોથામાં સર્વે સ્વભાવ ટાળ્યા ટળે છે. પાંચમામાં દોષને વિશે ગુણ માન્યો હોય તે ટળે નહીં અને દોષ રૂપ જાણે તો ટળે છે. એમ શ્રીજી મહારાજે કહ્યું છે 7 બાબતોથી. પ્રશ્ન પહેલો. ત્રીજા પ્રશ્નની 5મી બાબતનો મોટા પુરુષ જે સ્વભાવ રાખે છે તે જીવના કલ્યાણને અર્થે છે એમ સમજે તેની મલિનતા મટી જાય એમ કહ્યું. તે સ્વભાવ ક્યાં જાણવા? ઉત્તર 1. મોટા પુરુષ હોય તે ધર્મમાં રાખવા સારું ક્રોધ કરીને તેને વળે અથવા કોઈકને વર્તમાનમાં ચૂક પડે તો તેને પ્રાયશ્ચિત કરાવે અથવા કોઈ કવળું ચાલતું હોય તેને સત્સંગમાંથી કાઢી મૂકે એવા સ્વભાવ કોઈના હિતને અર્થે જણાવે તે સ્વભાવ કલ્યાણકારી કહ્યા છે. પણ શ્રીજી મહારાજની આજ્ઞા વિરુદ્ધ સ્વભાવ ન હોય ને જેમાં પંચવર્તમાન વિરુદ્ધ સ્વભાવ હોય તેને મોટા પુરુષ ન જાણવા. ઇતિ રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત. ઇતિ વચનામૃત સારંગપુરનું 18મું થયું. ઇતિ શ્રી કચ્છ દેશે વૃષપુર નિવાસી અનાદિ મહામુક્તરાજ શ્રી અબજીભાઈ વિરચિત સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મુખ કમળ નિશુત વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાય સારંગપુર પ્રકરણ સમાપ્ત થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. બાપા શ્રીની જય. સદગુરુ શ્રીની જય. સ્વામિનારાયણ ભગવાનની જય.